હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિવેકાનંદ એકેડમી. તો આપણે ફોરેસ્ટ બીડગાર્ડ માટે એક મસ્ત મજાની સિરીઝ ચાલુ કરી છે. તમે સૌ જાણો છો કે 8 ફેબ્રુઆરીથી ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પરીક્ષાનો વિસ્તૃત અભ્યાસક્રમ આપી દેવામાં આવેલો છે. આમ જોવા જઈએ તો અભ્યાસક્રમમાં કોઈ પ્રકારના ચેન્જીસ તો ના કહી શકાય જૂના અભ્યાસક્રમ અને નવા અભ્યાસક્રમમાં, પરંતુ નવો અભ્યાસક્રમ એ થોડો વિસ્તૃત છે. દરેક ટોપિક વિશે સમજ આપવામાં આવી છે કે કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો એની અંદર અલગ અલગ વિભાગ આપવામાં આવેલા છે. એમાં પણ હું તમને ખાસ વાત કરું તો કે વિભાગ ડી ની અંદર પર્યાવરણ આધારિત પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, તો એના પણ આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. સાથે સાથે હું તમારી જોડે ચર્ચા કરું તો ગુજરાતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાવાના છે. તો એમાં આજે આપણે એક લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ મેગા લેક્ચર છે આપણો ગુજરાતની ભૂગોળનો. ગુજરાતની ભૂગોળના એવા પ્રશ્નો કે જે જીપીએસસી અને ગૌણ સેવા દ્વારા ભૂતકાળમાં પૂછી લેવામાં આવેલા છે, એ પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બધા તમે પ્રશ્નો જોઈ શકો છો. ના માત્ર પ્રશ્નોત્તરી કરીશું, સાથે સાથે આપણે સમજૂતી પણ આપવાની છે. ઓકે, જેથી કરીને તમારું સારામાં સારું રિવિઝન થઈ જાય. કેમ કે હું એવી આશા રાખું છું કે તમે અત્યાર સુધી સારામાં સારી રીતે ગુજરાતની ભૂગોળને વાંચી લીધું હશે. જો વાંચી લીધું છે તો તમારે હવે શું કરવું પડશે? તો તમારે હવે આ થિયરીનું કે આ એમસીક્યુ નું રિવિઝન કરવું પડશે. આ પ્રશ્નોત્તરી સ્વરૂપે રિવિઝન કરવું પડશે. ઓકે, અને આની જે આપણી પીડીએફ છે એ તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જવાની છે. તો આપણી એપ્લિકેશન તમે ચોક્કસથી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો વધારે સમય ના બગાડતા ક્વેશ્ચન નંબર 1 થી આપણે શરૂઆત કરી દઈએ છીએ. હું ક્વેશ્ચન તો સમજાવીશ, સાથે સાથે તમને એ પણ માહિતી આપીશ કે આના આધારે બીજો અન્ય કયા પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો તો ક્વેશ્ચન 1 થી શરૂઆત કરીએ છીએ આપણે. તમે જોઈ શકો છો કે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે. હવે તમને સૌને ખ્યાલ હશે, હું તમારા જોડે આપણા ગુજરાત રાજ્યની હું વાત કરું. કયા રાજ્યની વાત કરું? ગુજરાત રાજ્યની વાત કરું તો કે ગુજરાત રાજ્યનો વિભાગ કંઈક આ રીતે વહેંચાયેલો છે. આ રીતે એક ભાગ પડે છે આપણો કચ્છ, બીજો ભાગ પડે છે આપણો સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ આપણો છે તળ ગુજરાત. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, આવા 3 આપણે ભાગ પડે છે. આ તળ ગુજરાતની પણ હું તમારી જોડે વાત કરું તો તમને જોવા મળે છે ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતની સાથે હું તમારી જોડે વાત કરું તો એ તમને જોવા મળશે મધ્ય ગુજરાત, અને સાથે સાથે હું તમારી જોડે વાત કરું તો તમને જોવા મળશે દક્ષિણ ગુજરાત. શું જોવા મળશે? દક્ષિણ ગુજરાત જોવા મળશે. તો આ બાબત તમે ખાસ ધ્યાન રાખશો. આ ગુજરાત છે તો ગુજરાતના તમને બેઝિકલી 3 વિભાગ જોવા મળે છે. એક જોવા મળે છે કચ્છ, એક જોવા મળે છે તમને સૌરાષ્ટ્ર અને ત્રીજું જોવા મળે છે તળ ગુજરાત. આ તળ ગુજરાતની પણ હું તમારી જોડે વાત કરું તો તમને 3 પ્રકાર જોવા મળશે. ઉત્તર ગુજરાત જોવા મળશે, મધ્ય ગુજરાત જોવા મળશે અને દક્ષિણ ગુજરાત જોવા મળશે. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે તમે અહીંયા જોઈ શકતા હશો, અહીંયા જોડ આપેલી છે. ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ કરેલું છે કે દક્ષિણ ગુજરાતની વાત કરેલી છે, તો કે દક્ષિણ ગુજરાતની અંદર કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો આપણે સૌ પરિચિત છીએ સુરત. આ સુરત જિલ્લાનો સમાવેશ દક્ષિણ ગુજરાતમાં થતો જોવા મળે છે. એ બાબતથી તો આપણે પરિચિત જ છીએ. ઓકે, ચલો હવે એક એક જિલ્લાની વાત નીકળે તો થોડી આપણે ચર્ચા કરતા જશું. જેમ કે સૌથી પહેલા હું તમારી જોડે ચર્ચા કરું સુરત જિલ્લાની. તો આ સુરત જિલ્લો કઈ નદીના કિનારે વસેલો છે? તો કે આ સુરત જિલ્લો તાપી નદીના કિનારે વસેલો છે. આ તાપી નદીની વાત કરું તો આ તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશું, તાપી નદીને શેના તરીકે ઓળખવામાં આવે છે? સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની એકમાત્ર એવી નદી છે, ગુજરાતની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ક્યારે તેનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે? તો તેનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અષાઢ સુદ સાતમના દિવસે. ખાસ ધ્યાન રાખશું, અષાઢ સુદ સાતમના દિવસે તેનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ તાપી નદીની હું તમારી જોડે વાત કરું તો આ તાપી નદી ઉપર 2 અગત્યના ડેમ આવેલા છે. કયા કયા? એક ડેમ છે ઉકાઈ અને બીજો ડેમ કયો છે? તો કે બીજો ડેમ છે કાકરાપર. યાદ રાખજો, એક ડેમ છે ઉકાઈ અને બીજો ડેમ કયો છે? તો કાકરાપર ડેમ આ તાપી નદી ઉપર આવેલા છે. અચ્છા, નદીની વાત નીકળી જ છે તો હું તમારી જોડે બીજી એક નદીની ચર્ચા કરું છું. એ નદી છે આપણી મહી નદી. કઈ નદી છે? મહી નદી. મહી નદીની વિશેષતા શું છે ખ્યાલ છે? તો કે કર્કવૃતને, ખાસ ધ્યાન રાખશો, કર્કવૃતને 2 વાર પસાર કરતી કોઈ નદી હોય, કર્કવૃતને 2 વાર પસાર કરતી કોઈ નદી હોય તો આ મહી નદી છે. અને આ જ મહી નદી વિશે હું તમારી જોડે ચર્ચા કરું. આ મહી નદી વિશે તમારી જોડે ચર્ચા કરું એના ઉપર 2 ડેમ આવેલા છે. એક ડેમ કયો છે? તો એક ડેમ છે કડાણા અને બીજો ડેમ કયો છે? તો કે બીજો ડેમ છે વણાકબોરી. એક ડેમ છે કડાણા અને બીજો ડેમ કયો છે? વણાકબોરી ડેમ આવેલો છે.
ઓકે, ચલો તો અહીંયા સુરત જિલ્લાની વાત કરી રહ્યા હતા. સુરત જિલ્લો કઈ નદીના કિનારે વસેલું છે? તાપી નદીના કિનારે વસેલું છે. સુરત જિલ્લા વિશે વાત કરું તમારી જોડે તો એને એક સ્ટેટમેન્ટ બહુ પ્રખ્યાત છે. કયું સ્ટેટમેન્ટ પ્રખ્યાત છે ખ્યાલ છે? સુરતનું જમણ. શું સ્ટેટમેન્ટ પ્રખ્યાત છે? સુરતનું જમણ અને કાશીનું મરણ. આવું સ્ટેટમેન્ટ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ, આ પ્રકારનું સ્ટેટમેન્ટ તમને જોવા મળશે. સુરતનું જમણ, કાશીનું મરણ. આ સુરત જિલ્લાની વાત કરું તો આ સુરત જિલ્લાને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત જિલ્લાને શેના તરીકે ઓળખવામાં આવે છે? ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રત્ન કલાકારો મોટા પ્રમાણમાં વસે છે. હીરા અને ઘસવાનું કામ કરતા કારીગરો, જેને રત્ન કલાકારો તરીકે ઓળખવામાં આવે છે, એ સારા એવા પ્રમાણમાં સુરત શહેરની અંદર તમને જોવા મળે છે. આ સુરત શહેરની હું તમને વાત કરું તો ખાસ ધ્યાન રાખશું, વસ્તી ગણતરી 2011 ના ડેટા પ્રમાણે તમારે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. શું બે બાબતો ધ્યાનમાં રાખવાની છે? કે ભાઈ સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? તો કે સૌથી વધારે વસ્તી એ અમદાવાદ જિલ્લામાં છે. સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? તો કે અમદાવાદ જિલ્લામાં છે. પણ જ્યારે તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે, તો સૌથી વધારે વસ્તી ગીચતા એ સુરત જિલ્લામાં છે. આ બાબત તમે યાદ રાખશો. સૌથી વધારે વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? તો કે સૌથી વધારે વસ્તી ગીચતા એ સુરત જિલ્લામાં છે. અને આ જ સુરત જિલ્લાની હું તમારી જોડે વાત કરું તો કે લિંગ પ્રમાણ ખાસ ધ્યાન રાખશું. લિંગ પ્રમાણ સૌથી ઓછું કયા જિલ્લાનું છે? લિંગ પ્રમાણનો મતલબ શું થાય ખ્યાલ છે? તો કે 1000 પુરુષોએ. આની વ્યાખ્યા યાદ રાખજો. લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણની વ્યાખ્યા શું થાય? તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. ખાસ ધ્યાન રાખવાનું છે. 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ, કે જેને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, એ સૌથી લિંગ પ્રમાણ ઓછું ક્યાં જોવા મળે છે? તો સુરતની અંદર તમને જોવા મળશે. જ્યારે સૌથી વધારે લિંગ પ્રમાણ તમને ક્યાં જોવા મળશે? તો સૌથી વધારે લિંગ પ્રમાણ તમને જોવા મળશે તાપી જિલ્લામાં. એ જ તાપી જિલ્લો કે જેનો મુખ્ય મથક શું છે? તો જેનું મુખ્ય મથક વ્યારા છે. તો સુરત જિલ્લા વિશે વાત કરી. સુરત જિલ્લા વિશે હજી તમારી જોડે વાત કરું તો તમને સાહિત્યની અંદર 3 ન જોવા મળશે. ઓકે, સુરત જિલ્લામાં સાહિત્યની દ્રષ્ટિએ સાથે સંકળાયેલા 3 નન્ના. એવું કહેવાય છે કે 3 નન્ના એ નીચેનામાંથી કયા જિલ્લા સાથે સંકળાયેલા છે? સાહિત્યની દ્રષ્ટિએ અગત્યના 3 વ્યક્તિઓ કે જેમના નામ 9 પરથી છે. ખૂબ અગત્યના વ્યક્તિઓ છે. હું તમારી જોડે વાત કરું તો સૌથી પહેલા તમને જોવા મળશે વીર કવિ નર્મદ. નર્મદ, જય જય ગરવી ગુજરાત, જેના રચયિતા છે નર્મદ. આ નર્મદની વાત કરીએ તો એમને પ્રથમ આત્મકથા લખી હતી. કઈ આત્મકથા લખી હતી? મારી હકીકત. મારી હકીકત નામની આત્મકથા એ કવિ નર્મદ દ્વારા લખવામાં આવી હતી. મારી હકીકત નામની આત્મકથા કોના દ્વારા લખવામાં આવી છે? કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલી છે. એમને એક નિબંધ લખ્યો હતો. એ નિબંધ કયો હતો ખ્યાલ છે? મંડળી મળવાથી થતા લાભો. મંડળી મળવાથી થતા લાભો. આ નિબંધ પણ કોણે લખ્યો છે? કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલો છે. અને સાથે સાથે હું તમારી જોડે વાત કરું તો દાંડિયો નામનું પાક્ષિક યાદ રાખજો. દાંડિયા નામના પાક્ષિકની શરૂઆત પણ કવિ નર્મદ દ્વારા કરવામાં આવેલી છે. એ સુરત સાથે સંકળાયેલા છે. તો જે આપણે 3 નની વાત કરીને 3 નની વાત કરીને એમાંના એક ન કોણ છે? તો કે કવિ નર્મદ છે. બીજા નની હું તમારી જોડે વાત કરું તો એ બીજા ન કોણ છે? તો કે નંદશંકર તુળજાશંકર મહેતા. નંદશંકર તુળજાશંકર મહેતા એ બીજા ન છે. યાદ રાખશો. નંદશંકર તુળજાશંકર મહેતા એ બીજા નંદ છે. અને એના સાથે ત્રીજા વ્યક્તિની વાત કરું તો તમને જોવા મળશે નવલરામ પંડ્યા. યાદ રાખશું, નવલરામ પંડ્યા. તો સુરતના જે 3 નન્ના પ્રખ્યાત છે, આ સુરતના 3 નન્નામાં કોનો સમાવેશ થાય છે? તો નર્મદનો સમાવેશ થાય છે, નંદશંકર તુળજાશંકર મહેતાનો સમાવેશ થાય છે અને નવલરામ પંડ્યાનો સમાવેશ થાય છે. તમારી ડીવાયએસઓ કે કોઈ પરીક્ષાની અંદર એક આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કરણ ગેલો નામની સૌપ્રથમ નવલકથા. કરણ ગેલો, ઓકે, વાઘેલા વંશના છેલ્લા રાજા. વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવશી વાઘેલા, એમના ઉપર જે રચના રચાયેલી છે એ કરણ ગેલો એ રચના આમના દ્વારા રચવામાં આવેલી છે. ઓકે, તો સુરત જિલ્લા વિશે કંઈક ઉપર છેલ્લી માહિતી આપી. જો તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમારું સારામાં સારું રિવિઝન થઈ જાય. તો સુરત જિલ્લા વિશે મેં તમને વિશિષ્ટ માહિતી આપવાની પ્રયત્ન કરી. જો માહિતી યોગ્ય લાગી હોય તો તમે તમારી નોટમાં લખી શકો છો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બાકી રિવિઝન તો તમારું થઈ જ જશે આ માહિતી સ્વરૂપે. તો સુરત જિલ્લા વિશે મેં તમારી જોડે સારી એવી વાત કરી લીધી જે પરીક્ષાલક્ષી પ્રશ્ન બની શકે. તો સુરત જિલ્લા તમને ખ્યાલ હશે તમારી ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષામાં એક ટોપિક અલગથી જ આપ્યો છે કે ગુજરાતના જિલ્લાઓ વિશે સામાન્ય માહિતી. આવો એક ટોપિક આપેલો છે.
ગુજરાતના જિલ્લાઓ વિશે સામાન્ય માહિતી, તો આપણે એક જિલ્લો થઈ ગયો. ઓકે, તો સુરત જિલ્લા વિશે આપણે સારી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો હવે આગળ આપણે વાત કરીએ છીએ બીજા જિલ્લાની. ઓકે, બીજા એક બે જિલ્લાની એક સાથે વાત કરી લઈએ. જેમ કે ભરૂચ જિલ્લો છે. ભરૂચ જિલ્લા માટે તો તમને એક મસ્ત મજાની કહેવત પણ જાણીતી છે. કઈ કહેવત જાણીતી છે? ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. આ કહેવત એની જાણીતી છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. આ કહેવત કોની જાણીતી છે? તો કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. એ ભરૂચ જિલ્લાની જાણીતી છે. ઓકે, આ ભરૂચ જિલ્લા ખાતે તમને જોવા મળે છે કે એક બ્રિજ આવેલો છે. એ કયો બ્રિજ છે? તો એ બ્રિજ છે ગોલ્ડન બ્રિજ. ભરૂચ જિલ્લા ખાતે એક બ્રિજ આવેલો છે. બ્રિજ કયો છે? તો કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચનો જાણીતો છે. ઓકે, તો એ બાબત તમે યાદ રાખજો. અચ્છા, હું તમને એક પ્રશ્ન કરું છું. 3 જિલ્લાઓના નામ છે, તમારે મને જોડકા જોડીને આપવાના છે. એક ભાવનગર જિલ્લો છે, એક મહેસાણા જિલ્લો છે, અને એક અત્યારે જે આપણે ભરૂચ જિલ્લાની ચર્ચા કરી રહ્યા છીએ એ જિલ્લો છે. કમેન્ટ બોક્સમાં મને જણાવજો 3 અગત્યની ડેરી છે જેનામાં આગળ દૂધ આવે છે, પાછળ ડેરીનું નામ કીધું થાય છે ખબર છે? દૂધ ધારા, દૂધ સરિતા. આ પ્રકારની ડેરીઓ તમને જોવા મળશે. દૂધ ધારા છે, દૂધ સરિતા છે, આ પ્રકારની ડેરીઓ તમને જોવા મળશે. દૂધ સાગર છે, આ પ્રકારની ડેરીઓ જોવા મળશે. તો કયા જિલ્લામાં છે તમારે મને જણાવવાનું છે. ફોર એક્ઝામ્પલ હું તમારી જોડે વાત કરું તો કે સુરત, હમણાં જ ચર્ચા કરીને, તો કે આ સુરત જિલ્લામાં કઈ ડેરી છે? તો કે સુરત જિલ્લામાં ડેરી છે સુમુલ ડેરી. સુરત જિલ્લામાં કઈ ડેરી છે? તો કે સુમુલ ડેરી એ સુરત જિલ્લાની અંદર આવેલી છે. એ જ પ્રમાણે હું તમારી જોડે વાત કરું કચ્છની અંદર, તો કઈ કે કચ્છની અંદર માધાપર ડેરી આવેલી છે. માધાપર ડેરી કચ્છ ખાતે આવેલી છે. ઓકે, આવી ડેરીઓ તમને ખાસ પૂછાતી હોય છે તો તમને આવડવું જોઈએ. તો ભરૂચની વાત કરીએ, ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ. ગોલ્ડન બ્રિજ એ ભરૂચ ખાતે આવેલો છે, તે બાબત તમે યાદ રાખી શકો છો. અચ્છા, હવે આપણે વાત કરીએ છીએ વલસાડની. જો આપણે આખા જિલ્લા નથી ભણી રહ્યા, પણ પરીક્ષા લક્ષી બાબત એના રિલેટેડ જોઈ રહ્યા છીએ, બરાબર છે, ક્વિક રિવિઝનના ફોર્મમાં. વલસાડ જિલ્લાની વાત કરીએ, વલસાડ જિલ્લો, તો વલસાડ જિલ્લાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે એના એક બે પ્લેસીસો બહુ જાણીતા છે વરસાદના લીધે. ધરમપુર, કપરાડા, આવા પ્લેસીસો જાણીતા છે જેને ગુજરાતના મોન્સિનમ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ તમને જોવા મળતો હોય, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ તમને જોવા મળતો હોય તો આ વરસાદ આ પ્રકારના જિલ્લાના સ્થળોમાં તમને જોવા મળતો હોય છે. એ સ્થળો છે તમારા ધરમપુર સ્થળ છે, એ તમારું સ્થળ છે કપરાડા સ્થળ છે. ઓકે, પછી વલસાડની અંદર એક વાત કરું તો એક બહુ મસ્ત મજાનું મંદિર આવેલું છે. એ મંદિર છે તડકેશ્વર મહાદેવ મંદિર. ઓકે, તડકેશ્વર મહાદેવ મંદિર. સુતેલું શિવલિંગ હોય ને એવું શિવલિંગ અહીંયા આવેલું છે. ઓકે, ક્યાં આવેલું છે? તો વલસાડ ખાતે આવેલું છે. આ વલસાડની વાત કરું ને તો એક તમને જોવા મળશે ચાલતો આંબો. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો. અને શા માટે ચાલતો આંબો કહેવાય છે ખ્યાલ છે? કેમ કે તમે 3-4 વર્ષે એને ઓબ્ઝર્વ કરશો તો તમને આઈડિયા આવશે કે એનું સ્થાન થોડું ખસકી ગયું છે. તો આ એક કુતૂહલ ઉભું કરે એ પ્રકારની બાબત છે કે આ ચાલતો આંબો ક્યાં આવેલો છે? તો ચાલતો આંબો એ વલસાડ જિલ્લામાં આવેલો છે. આ વલસાડ જિલ્લાની હું તમારી જોડે વાત કરું તો આ વલસાડ જિલ્લાનું વલસાડી સાગ પ્રખ્યાત છે. આ ખાસ ધ્યાન રાખજો. વલસાડી સાગ જે ઇમારતી લાકડા તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે, ઇમારતી લાકડા તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે, એ વલસાડ જિલ્લા વિશે વાત છે. ઓકે, તો એ બાબત તમારે યાદ રાખવાની છે. આ વલસાડ જિલ્લો ઘણો બધો અગત્યનો છે. આ વલસાડ જિલ્લાની તમને ખ્યાલ હશે કે આફૂસ કેરીઓ વખણાતી હોય છે, અને એની સાથે સાથે હું તમારી જોડે વાત કરું તો વલસાડ જિલ્લાના ચીકુ પણ વખણાતા હોય છે. ઘણા મિત્રોને ચીકુનો જ્યુસ બહુ ભાવતો હોય, ચીકુ મિલ્કશેક બહુ ભાવતો હોય, તો આ ચીકુ ક્યાંના વખણાય છે? તો આ ચીકુ વખણાય છે વલસાડ જિલ્લાના. એ ચીકુ વખણાય છે. ઓકે, તે બાબત તમે યાદ રાખી શકો છો. આ વલસાડ જિલ્લા વિશે વાત કરી. ચલો પછી આપણે વાત કરીએ છીએ તાપી જિલ્લાની. તાપી જિલ્લા પૂછા ખબર છે કે સુરત જિલ્લો તેનો મુખ્ય મથક છે સુરત, એટલે આવડી જાય. અમદાવાદ જિલ્લો તેનો મુખ્ય મથક છે અમદાવાદ. ગાંધીનગર જિલ્લો તેનો મુખ્ય મથક છે ગાંધીનગર. પરંતુ અમુક જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક અલગ છે, તો એ પરીક્ષામાં પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ હું તમારી જોડે વાત કરું તો હું તમારી જોડે વાત કરું કચ્છ જિલ્લો, તો કે આ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. એ જ પ્રમાણે હું તમારી જોડે ચર્ચા કરું બનાસકાંઠા જિલ્લાની. કયા જિલ્લાની ચર્ચા કરું? બનાસકાંઠા જિલ્લાની. તો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે પાલનપુર. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર. પછી એ જ પ્રમાણે હું તમારી જોડે ચર્ચા કરું સાબરકાંઠા જિલ્લાની. કયા જિલ્લાની ચર્ચા કરું? સાબરકાંઠા જિલ્લાની. તો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક શું છે? તો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે હિંમતનગર. તો પરીક્ષામાં તમને આવા મુખ્ય મથક પૂછાય
કે જે જિલ્લાના નામ અને મુખ્ય મથકના નામમાં ડિફરન્સ છે. તો પરીક્ષામાં તમને ખાસ પૂછાઈ શકે છે. આવો પ્રશ્ન ક્યારે ના પૂછાય કે અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક જણાવો, બધા પરિચિત અમદાવાદ છે. તો આવા જિલ્લા ઉપર આપણે ખાસ ફોકસ કરીશું. એ પ્રમાણે જ એક જિલ્લો તમારી જોડે વાત કરું તો કે તાપી જિલ્લો, એનો મુખ્ય મથક શું છે? વ્યારા છે. ઓકે, તાપી જિલ્લાની અંદર જ હું તમારી જોડે વાત કરું ને તો તમને ખ્યાલ હશે લિજ્જત પાપડ, જે આપણા ખોરાકમાં ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, આપણે હોટલમાં કે જમવા ગયા હોઈએ તો લિજ્જત પાપડ આપણને પીરસવામાં આવતા હોય, અને આપણે ઘરે બેઠા હોઈએ અને મૂવી જોઈ રહ્યા હોઈએ, મેચ જોઈ રહ્યા હોઈએ, એ દરમિયાન પણ આપણે લિજ્જત પાપડ ખાવાનું નથી ભૂલતા. તો આ લિજ્જત પાપડ જે ફેમસ પાપડ છે એનું કારખાનું પણ ક્યાં આવેલું છે? એનું કારખાનું પણ તાપી જિલ્લામાં જ આવેલું છે. તો તાપી જિલ્લો તમે યાદ રાખી શકો છો. ચલો, તો આટલી બાબતો આપણે યાદ રાખવાની છે. અગેન કહું છું, આપણે આખો જિલ્લો નથી ભણી રહ્યા, પણ આપણે જિલ્લાઓનું જસ્ટ રિવિઝન કરી રહ્યા છીએ પ્રશ્નના સ્વરૂપે. ફટાફટ ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ. તો જો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ભરૂચ, વલસાડ, તાપી, આ બાબત બિલકુલ સાચી છે. પછી હું તમારી જોડે વાત કરું છું મધ્ય ગુજરાત. તો જો મધ્ય ગુજરાતની અંદર તમને સૌથી પહેલા જોવો જિલ્લો અહીંયા લખેલો છે, ખેડા જિલ્લો લખેલો છે. કયો જિલ્લો લખેલો છે? ખેડા જિલ્લો મધ્ય ગુજરાતની અંદર લખેલો છે. આ ખેડા જિલ્લાની વાત કરીએ ને તો તમને ખ્યાલ હશે કે ખેડા જિલ્લામાં 1975, અને જો હું ખોટો નથી તો સ્થળ આવશે પિંજ. સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ખેડા જિલ્લાના પિંજ ખાતે આવશે. તો તમે આ બાબત યાદ રાખી શકો છો 1975માં. એ જ પ્રમાણે તમને જોવા મળશે રેડિયોનું. તો રેડિયો રિલેટેડ તમને ક્યાં જોવા મળશે? તો રેડિયો રિલેટેડ તમને જોવા મળશે વડોદરા ખાતે. તો આ બાબત બિલકુલ સાચી છે, તમે યાદ રાખી શકો છો. ટીવી ને લગતું તમને પૂછાય તો ટીવી ને લગતું તમે ક્યાં જવાબ આપશો? ખેડાના પિંજ ખાતે. અને રેડિયો ને લગતું પૂછાય તો તમે શું જવાબ આપશો? વડોદરા ખાતે. ઓકે, ચલો પછી આણંદ જિલ્લાની તમારી જોડે વાત કરીએ તો આણંદ જિલ્લો પણ મધ્ય ગુજરાતમાં આવેલો છે. આણંદ જિલ્લો પણ ક્યાં આવેલો છે? તો કે આણંદ જિલ્લો પણ મધ્ય ગુજરાતમાં આવેલો છે. અને આ આણંદ જિલ્લાની કઈ ડેરી પ્રખ્યાત છે? તો આણંદ જિલ્લાની અમૂલ ડેરી પ્રખ્યાત છે. આણંદ જિલ્લાની કઈ ડેરી પ્રખ્યાત છે? અમૂલ ડેરી એ આણંદ જિલ્લાની પ્રખ્યાત છે. ઓકે, ચલો અમૂલ ડેરીની વાત કરીએ તો અમૂલ ડેરીના કારણે જેવું કહી શકાય કે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક શ્વેત ક્રાંતિ આપવામાં ફાળો આ ડેરીનો રહેલો છે. શ્વેત ક્રાંતિની વાત કરીએ ને તો શ્વેત ક્રાંતિ માટે થઈને કોનો ફાળો રહેલો છે? ખ્યાલ છે? તો શ્વેત ક્રાંતિ માટે ફાળો કોનો રહેલો છે? ડોક્ટર વર્ગીસ કુરિયન. એમનો ખાસ સારો એવો ફાળો રહેલો છે શ્વેત ક્રાંતિ માટે થઈને. આ ડોક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં જ 26 નવેમ્બરને ખાસ ધ્યાન રાખશું, 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બરને શેના તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે 26 નવેમ્બરને ઓળખવામાં આવે છે. અચ્છા, જો વિશ્વ દૂધ દિવસ પૂછાય તો તમે જવાબ શું આપશો? તો વિશ્વ દૂધ દિવસ પૂછાય તો તમે જવાબ આપશો 1 જૂન, એટલે કે વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 જૂન એટલે વિશ્વ દૂધ દિવસ તરીકે 1 જૂનને ઉજવવામાં આવે છે. 26 જૂન એ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્વેત ક્રાંતિ ડોક્ટર વર્ગીસ કુરિયનની આપણે વાત કરી આણંદ જિલ્લા સાથે. અચ્છા, આણંદ જિલ્લાની હું તમારી જોડે વાત કરું તો આણંદ જિલ્લાની અંદર જ, ઓકે, આણંદ જિલ્લાની અંદર જ નાબાર્ડનું પણ મથક આવેલું છે. તો તમે એ પણ યાદ રાખી શકો છો. ઇરમા કરીને ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, એ પણ તમે યાદ રાખી શકો છો. આ બધી આણંદ જિલ્લા સાથે સંકળાયેલી બાબતો છે. ઓકે, ચલો પછી હું તમારી જોડે આગળ વાત કરું છું પંચમહાલની. ઓકે, પછી હું તમારી જોડે શેની વાત કરું છું? પંચમહાલની. જો હમણાં જ પંચમહાલ જિલ્લો ચર્ચામાં રહ્યો હતો. પંચમહાલ જિલ્લાના પાવાગઢ જેપુરા ખાતે શું બાબત ચર્ચામાં રહી હતી? મને કહો. પર્યાવરણ રિલેટેડ કરંટ અફેર છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ જિલ્લા ખાતે, પાવાગઢના જેપુરા ખાતે કઈક બાબત ચર્ચામાં રહી હતી. અને એ સ્થળેથી જ હું તમને વાત કરું તો એ સ્થળેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે હરસિદ્ધ વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઓકે, અને તમને ખ્યાલ છે જો વન પૂછાય તો કે સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવેલી છે. આ વનની સ્થાપના સૌપ્રથમ ક્યારે? તો સૌપ્રથમ 2004માં સૌપ્રથમ સ્થાપના થયેલી છે 2004માં ગાંધીનગર ખાતે. અને ગાંધીનગર ખાતે કયું વન આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે પુનિત વન. ગાંધીનગર ખાતે કયું વન આવેલું છે? પુનિત વન એ ગાંધીનગર ખાતે આવેલું છે. તમે યાદ રાખજો 2004 હેઠળ સૌપ્રથમ વનની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, તો આ બાબત કઈક ચર્ચામાં રહી હતી. તમારે મને કમેન્ટ કરવાની છે કે પાવાગઢ જેપુરા કેમ ચર્ચામાં રહ્યું હતું. વર્તમાનમાં કરંટ અફેરમાં પાવાગઢ જેપુરા ચર્ચામાં રહેલું છે. ઓકે, ચલો તો પાવાગઢ જેપુરા ખાતેથી જ એક સાંસ્કૃતિક વન છે, એનું શું કરવામાં આવ્યું છે? ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કયા સાંસ્કૃતિક વનનું? તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના હરસિદ્ધ વન, એનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ઓકે, અચ્છા, પાવાગઢ જેપુરાની વાત કરીએ કેમ ચર્ચામાં રહ્યું છે. કદાચ તમે નહીં કરી હોય તો હું તમને માહિતી આપી દઉં છું.
વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? વન કવચનું લોકાર્પણ એ પાવાગઢ જેપુરા ખાતેથી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ જેપુરા ખાતેથી વન કવચનું લોકાર્પણ કરવામાં આવેલું છે. તો તમે એ યાદ રાખી શકો છો. તો આ વાત થઈ પંચમહાલ જિલ્લાની વાત થઈ. ઓકે, ચલો પછી હું તમારી જોડે ચર્ચા કરું દાહોદ જિલ્લાની. દાહોદ જિલ્લા તો સાક્ષરતા દરમાં તમને જો સૌથી ઓછો સાક્ષરતા દર જોવા મળતો હોય, સૌથી ઓછો દાહોદ જિલ્લા ખાતે તમને સૌથી ઓછો સાક્ષરતા દર જોવા મળશે. તો સાહેબ પ્રશ્ન એવો થાય કે સૌથી વધારે સાક્ષરતા દર ક્યાં જોવા મળે છે? તો કે સૌથી વધારે સાક્ષરતા દર જોવા મળે છે સુરત જિલ્લા ખાતે. સૌથી ઓછો સાક્ષરતા દર ક્યાં જોવા મળે છે? તો કે સૌથી ઓછો સાક્ષરતા દર એ દાહોદ ખાતે જોવા મળે છે. તો કે સૌથી વધારે સાક્ષરતા દર તો કે સુરત ખાતે જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે સર લિંગ પ્રમાણની વ્યાખ્યા તો તમે આપી દીધી, લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણની વ્યાખ્યા તો આપી દેવામાં આવી. શું વ્યાખ્યા આપી દેવામાં આવી? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે એને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે સાક્ષરતા દર કોને કહેવાય? તો સાક્ષરતા દર એને કહેવાય કે 7+ ઉંમર હોય અને કોઈ ભાષાને સારી રીતે વાંચી અને લખી શકે તો તેવા બાળક કે તેવા વ્યક્તિને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાક્ષર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઘરમાં 2 વર્ષનું ટેણિયું હોય અને પછી આપણે એમ કહીએ કે ભાઈ આને તો લખતા નથી આવડતું, આને તો વાંચતા નથી આવડતું, તો કે આ તો કે અભણ છે, એવું ના કહી શકાય. એના માટે એક એજનો ક્રાઇટેરિયા હોય ને, તો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે કે સામાન્ય રીતે 7+ પછી બાળક હોય, પછી 55 વર્ષનું વ્યક્તિ હોય કે પછી 28 વર્ષ કે 25 વર્ષનો જુવાન હોય, દરેક વ્યક્તિ 7+ છે. તો પછી અને કોઈ પણ એક ભાષા, એવું નથી કે એક કરતા વધારે ભાષાઓ આવડતી હોય, કોઈ એક ભાષા સારી રીતે વાંચી શકે અને લખી શકે તો એને સાક્ષર કહેવાય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ અક્ષર જ્ઞાન નથી મેળવ્યું પણ એ ગુજરાતી છે અથવા તો મરાઠી છે, વોટેવર કંઈ પણ ભાષાના છે, તો જે તે ભાષામાં વાતચીત તો કરી શકશે. એવું તો નથી કે વાતચીત નથી કરી શકતા, કેમ કે જે વાતચીત છે તો સાંભળવાથી ઓટોમેટિકલી આવડી જવાની છે, જે બોલીએ સમજી જવાના છે. પણ એ જ વ્યક્તિને જો ગુજરાતીમાં બોલી રહ્યા છે, જો ગુજરાતીમાં વાંચવાનું આવે કે ગુજરાતીમાં એમનું ખુદનું નામ લખવાનું આવે અને એ પરફોર્મ નથી કરી શકતા, એ વસ્તુ એક સક્ષમ નથી વસ્તુ માટે, તો એવા વ્યક્તિને નિરક્ષર તરીકે ઓળખવામાં આવે છે, સાક્ષર તરીકે ઓળખવામાં નહીં આવે. તો આ જ રીતનો સાક્ષરતા દર ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં જોવા મળે છે? તો કે આ જ રીતનો સૌથી વધારે સાક્ષરતા દર એ ગુજરાતમાં સુરત જિલ્લામાં જોવા મળે છે, જ્યારે સૌથી ઓછો સાક્ષરતા દર દાહોદ જિલ્લામાં જોવા મળે છે. મગજમાં આ ફિટ કરી લેજો. ઓકે, દાહોદ જિલ્લાની વાત કરેલી છે. ઓકે, ચલો સિમ્પલ છે દાહોદ. પછી આપણે આગળ વાત કરી છે દાહોદ ખાતે તમને ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થતું પણ જોવા મળશે. આવી જ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ તમને આગળમાં એક જિલ્લામાં સ્થળમાં જોવા મળશે, જેના પછીનો જિલ્લો છે અને એ જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર. એ કયો જિલ્લો છે? સુરેન્દ્રનગર. પણ મિત્રો તમને થોડું મગજ કસશો ને તો તમને સમજાશે. તમને એમ થશે સાહેબ તમે તો પ્રશ્ન ભૂલીને બધી ચર્ચા કરવા લાગ્યા, અને પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. સમજો કે કઈ જોડે સાચી રીતે જોડાયેલી છે. તો જો દક્ષિણ ગુજરાત બિલકુલ સાચું આપ્યું છે, પણ મધ્ય ગુજરાતમાં તમને ક્યાંક ને ક્યાંક ચકાસશો તો તમને આ સુરેન્દ્રનગર થોડું મગજ યુઝ કરશો તો તમને ખ્યાલ પડશે કે આ તો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. યસ, બિલકુલ વાત સાચી છે. સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે સંકળાયેલો જિલ્લો છે. એટલે આપણને ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ બીજી બાબત ખોટી છે. હવે આપણે ઓપ્શન ઉપર આવીએ. જો બીજી બાબત ખોટી છે તો ये गया, ये भी गया, फिर ये भी गया, તો તમને તમારો જવાબ મળી ગયો 1, 3, 4. આને કહેવાય એલિમિનેશન મેથડ. આને શું કહેવાય? એલિમિનેશન મેથડ તરીકે આને ઓળખવામાં આવે છે. 3 અને 4 પણ જોવાની જરૂર પડી નહીં. બસ પરીક્ષામાં આ પ્રકારની એલિમિનેશન મેથડનો ઉપયોગ કરશો તો પણ તમે સરળતાથી જવાબ આપી શકશો. ક્લિયર છે? ચલો, તો ખાસ ધ્યાન રાખશું. દક્ષિણ ગુજરાત મળી ગયું, મધ્ય ગુજરાત મળી ગયું. અચ્છા, સુરેન્દ્રનગરની વાત નીકળી જ છે તો ચર્ચા કરી લઈએ આપણે. સુરેન્દ્રનગર એક ખાસ કરીને આ યાદ રાખજો, ચામુંડા માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? ચોટીલા ખાતે ચામુંડા માતાનું સ્થાનક આવેલું છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરની હું તમારી જોડે થોડી વાત કરું તો સુરેન્દ્રનગરમાં એક મેળો ભરાય છે. આ મેળાને કયા મેળા તરીકે ઓળખવામાં આવે છે? તો કે તરણેતરના મેળા. ખાસ ધ્યાન રાખશું. સુરેન્દ્રનગરમાં એક મેળો ભરાય છે, જે મેળાને તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. મેળાને શેના તરીકે ઓળખવામાં આવે છે? તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ તરણેતરનો મેળો ક્યારે ભરાય છે?
તો આ તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ 5 અને 6 ના રોજ આ તરણેતરનો મેળો ભરાય છે. ભાદરવાની વાત કરીએ તો ભાદરવા સુદ ચોથ એ શું છે? તો ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી છે. ખાસ ધ્યાન રાખશો. ભાદરવા સુદ ચોથ શું છે? તો ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી છે અને આ ગણેશ ચતુર્થી નિમિત્તે એવું કહી શકાય કે આ તરણેતરના મેળાનું આયોજન થતું હોય છે. આને એવું કહેવાય છે કે ભાતીગળ સંસ્કૃતિનો લોકમેળો છે. ભાતીગળ સંસ્કૃતિનો લોકમેળો છે. આ મેળો શેના માટે જાણીતો છે ખ્યાલ છે? રંગબેરંગી છત્રીઓ માટે. ખાસ ધ્યાન રાખશો. રંગબેરંગી છત્રીઓ માટે આ મેળો જાણીતો છે. ઓકે, રંગબેરંગી છત્રીઓ માટે આ મેળો જાણીતો છે. રંગબેરંગી છત્રીઓ માટે આ મેળો જાણીતો છે. ઓકે, ખાસ ધ્યાન રાખશું. આ જ મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવતું હોય છે. ગ્રામીણ ઓલિમ્પિક પરીક્ષામાં પૂછાય એવી બાબત. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કયા મેળામાં થાય છે? તો સુરેન્દ્રનગરના તરણેતરના મેળા ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગરના તરણેતરના મેળા ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. તો એ બાબત તમે ધ્યાન રાખશો. ઓકે, ગ્રામીણ ઓલિમ્પિક. ચલો બસ સુરેન્દ્રનગરમાં આટલી બાબત યાદ રાખવાની છે. પણ આપણને આપણો જવાબ મળી ગયો છે કે અહીંયા સુરેન્દ્રનગર ના આવવું જોઈએ એટલે બીજી બાબત નીકળી જાય. એટલે આપણો સાચો જવાબ શું આવશે? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. એ બિલકુલ સાચું છે. પણ મારે તમારી જોડે ખાલી ક્વેશ્ચન આન્સર ડિસ્કસ નથી કરવા, મને તમને વિગતે માહિતી આપવી છે. પછી ભલે એક પ્રશ્નમાં કલાક લાગી જાય પણ હું તમને વિગતે સમજાઈશ. ઓકે, ચલો ઉત્તર ગુજરાતની તમારી જોડે વાત કરું તો ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલો કયો જિલ્લો આવે છે? તો ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલો અહીંયા જિલ્લો દર્શાવેલો છે સાબરકાંઠા. સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે? તો કે આ સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે? તો સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. ઓકે, એ બાબત યાદ રાખજો. સાબરકાંઠા વિશે હું તમારી જોડે વાત કરું તો જીપીએસસી જેવી પરીક્ષાઓમાં એક પ્રશ્ન વારંવાર પૂછાય છે. આ સાબરકાંઠા ખાતે ગુણભાખરી નામના સ્થળ ખાતે, કયા સ્થળે? ગુણભાખરી નામના સ્થળ ખાતે એક મેળાનું આયોજન થાય છે. અને એ મેળો એટલે કયો મેળો? તો ચિત્ર વિચિત્ર વીરનો મેળો. મહાભારત કાળના પાત્રો છે એવું ગણવામાં આવે છે. ઓકે, મહાભારત કાળ સાથે સંકળાયેલી બાબત છે. તો અહીંયા ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન થાય છે. એ ક્યાં આયોજન થાય છે? ગુણભાખરી ખાતે આનું આયોજન કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે. ઓકે, તો બાબત તમે યાદ રાખીશું. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે. ઓકે, આ સાબરકાંઠાની વાત કરીએ ને તો સાબરકાંઠા ખાતે એક મંદિર આવેલા છે જેને નાનું અંબાજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ અંબાજી માતાનું ધામ કયું ગણી શકાય? તો અંબાજી માતાનું ધામ મેન ક્યાં આવેલું છે? અંબા માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? તો અંબાજી માતાનું સ્થાનક આવેલું છે બનાસકાંઠા ખાતે. આ એ જ બનાસકાંઠા કે જેનું મુખ્ય મથક કયું છે? તો આ એ જ બનાસકાંઠા કે જેનું મુખ્ય મથક પાલનપુર છે. આ એ જ બનાસકાંઠા છે કે જેનું મુખ્ય મથક શું છે? તો કે જેનું મુખ્ય મથક પાલનપુર છે. અચ્છા, પેલા અહીંયા આવી જઈએ તો અંબા માતાનું સ્થાનક તો ક્યાં આવશે? સાબરકાંઠા. જ્યારે એટલે નાના અંબાજીનું સ્થાનક તો સાબરકાંઠા અને મૂળ અંબાજી માતાનું સ્થાનક તો ક્યાં આવશે? બનાસકાંઠા. આપણે સૌને ખ્યાલ છે કે સતી માતા હતા, એમના શરીરના દેહના 51 ટુકડાઓ થાય છે અને અખંડ ભારતમાં અલગ અલગ સ્થળે પડે છે. આપણે સૌ જાણીએ છીએ, એ બાબતથી પરિચિત છીએ. તો એવું ગણવામાં આવે છે અંબાજી માતાનું જે સ્થાનક છે બનાસકાંઠામાં આવેલું, તો કે હૃદયનો ભાગ એ અંબાજી માતાનું મતલબ જે સ્થાનક છે ત્યાં પડેલો છે એવું ગણવામાં આવે છે. શરીરમાંનું એક અંગ હૃદયનો ભાગ એ ત્યાં પડેલો છે. ઓકે, તો એ બાબત આપણે ગણીશું. અને અહીંયા ખાસ ધ્યાન રાખશું, અહીંયા જે અંબાજી માતાનું મંદિર છે ને ત્યાં મૂર્તિની પૂજા નથી થતી, ત્યાં વિશ્વ યંત્રની પૂજા કરવામાં આવે છે. અને અંબાજી માતાનું મંદિર છે તમને ખ્યાલ છે વચમાં પ્રસાદના કારણે થોડું ચર્ચામાં રહ્યું હતું. મોહનથાળ ને ચીકી ને આ બધી બાબતોમાં ચર્ચામાં રહ્યું હતું. ટ્રસ્ટી મંડળનો કંઈક નિર્ણય હતો, પછી સરકાર ઇન્ટરફિયર કરે છે, આ તે ઘણી બાબતોના કારણે મંદિર ચર્ચામાં રહેલું હતું. એટલે આપણે યાદ રાખવાનું છે સિમ્પલ કે અંબાજી માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? તો કે બનાસકાંઠા ખાતે આવેલું છે. ઓકે, તો આ બાબત યાદ રાખીશું. સાબરકાંઠાની વાત કરી, ગુણભાખરી ખાતે ચિત્ર વિચિત્રનો મેળો થશે. નાના અંબાજીનું સ્થાનક પણ ક્યાં આવેલું છે? સાબરકાંઠા ખાતે જ આવેલું છે. આ સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠા ખાતે કઈ ડેરી આવેલી છે? તો કે સાબરકાંઠા ખાતે ડેરી આવેલી છે સાબર ડેરી. પરીક્ષામાં પૂછાય કે સાબર ડેરી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? તો કે સાબર ડેરી એ સાબરકાંઠા ખાતે આવેલી છે. તો એ બાબત તમે યાદ રાખીશું. ઓકે, તો સાબરકાંઠા વિશે આપણે વાત કરી. જોડે જોડે બનાસકાંઠાની ચર્ચા કરી લઈએ તો બનાસકાંઠાનું મુખ્ય મથક શું છે? પાલનપુર છે. અચ્છા, બનાસકાંઠાની વાત કરીએ ને પાલનપુરનું નામ કઈ રીતે પડ્યું ખબર છે? તો કે આબુના એક રાજા હતા, આબુના પરમાર વંશના રાજા હતા. આબુના પરમાર વંશના રાજા હતા.
આબુના પરમાર વંશના રાજાનું નામ શું હતું? પ્રહલાદન દેવ. પ્રહલાદન દેવ. એના ઉપરથી આનું અપભ્રંશ થતા થતા આનું નામ શું પડેલું છે? પાલનપુર પડેલું છે. એ બાબત તમે યાદ રાખીશું. ઓકે, સુગંધી અત્તરોની નગરી તરીકે ખાસ ધ્યાન રાખશું. સુગંધી અત્તરોની નગરી તરીકે પાલનપુરને ઓળખવામાં આવે છે. સુગંધી અત્તરોની નગરી તરીકે પાલનપુરને ઓળખવામાં આવે છે. આ બનાસકાંઠા જિલ્લાની હજી હું તમારી જોડે વાત કરું તો આ બનાસકાંઠા જિલ્લા ખાતે તમને જોવા મળશે એક નડાબેટ કરીને વિસ્તાર, જ્યાં નાળેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે. બાબત તમે યાદ રાખી શકો છો. આ નડાબેટ ખાતેથી તમને સીમા દર્શન પણ થઈ શકશે. સીમા દર્શન ભારત પાકિસ્તાનની જે બોર્ડર લાઈન છે એના પણ તમે અહીંયાથી દર્શન મતલબ જોઈ શકો છો. તો એના માટે પણ આ પોઈન્ટ જાણીતો છે નડાબેટ. પછી હું તમારી જોડે વાત કરું છું બનાસકાંઠા ખાતે મણિભદ્રવીરનું સ્થાનક પણ આવેલું છે. યાદ રાખજો, મણિભદ્રવીરનું સ્થાનક પણ ક્યાં આવેલું છે? બનાસકાંઠા ખાતે જ આવેલું છે. ઓકે, પછી બનાસકાંઠા ખાતે ઘણા વ્યક્તિઓ સંકળાયેલા છે. એમાંના એક વ્યક્તિ તમે યાદ રાખી શકો છો, શૂન્ય પાલનપુરી. એ બનાસકાંઠા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. અચ્છા, બનાસકાંઠાની હું તમારી જોડે વાત કરું ને તો બનાસકાંઠાનું એક લોકનૃત્ય બહુ જાણીતું છે, ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે. તમે પણ ક્યારેક ને ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન ફેસ કર્યો હશે કે બનાસકાંઠા જિલ્લાનું કયું લોકનૃત્ય જાણીતું છે? તો કે બનાસકાંઠા જિલ્લાનું એક લોકનૃત્ય જાણીતું છે જેને મેરાયો લોકનૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના કયા લોકનૃત્ય જાણીતા છે? તો કે બનાસકાંઠા જિલ્લાનું એક લોકનૃત્ય જાણીતું છે જેને મેરાયો તરીકે ઓળખવામાં આવે છે. આ મેરાયો લોકનૃત્ય કોણ કરે છે? તો આપણે યાદ રાખીશું બનાસકાંઠા તાલુકાના, ઓકે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર લોકો દ્વારા આ લોકનૃત્ય કરવામાં આવે છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. મેરાયો લોકનૃત્ય કોણ કરે છે? તો કે મેરાયો લોકનૃત્ય બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર લોકો દ્વારા મેરાયો લોકનૃત્ય કરવામાં આવે છે. તે બાબત તમારે યાદ રાખવાની છે. આ મેરાયો લોકનૃત્યનો તમારી જોડે વાત કરું તો મેરાયો લોકનૃત્યની અંદર સરખડ કે ઝુઝાણી નામના ઘાસમાંથી, યાદ રાખજો, સરખડ કે ઝુઝાડી નામના ઘાસમાંથી મેરાયો બનાવવામાં આવે છે. આની અંદર શું હોય ખબર છે? યોદ્ધા જેવા બે વ્યક્તિઓ એક તરફ એકબીજા તરફ આમ ધસી આવતા હોય છે અને પછી અચાનક તેઓ એકબીજાને ભેટી પડે છે, આલિંગન કરે છે, મિત્ર ભાવે ભેટી પડે છે. અને એ સમયગાળા દરમિયાન એક સૌર્યગાન ગાવામાં આવે છે, જે સૌર્યગાનને હુડીલા સૌર્યગાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી બાબત તમે યાદ રાખી શકો છો. બનાસકાંઠા જિલ્લા ખાતે મેરાયો લોકનૃત્ય સંકળાયેલું છે. ઓકે, તો જો બનાસકાંઠાની પણ ચર્ચા કરી, જોડે જોડે આપણે શેની ચર્ચા કરી? જોડે જોડે આપણે સાબરકાંઠાની પણ ચર્ચા કરી લીધી. પછી આપણે ચર્ચા કરીએ છીએ મહેસાણાની. મહેસાણા ખાસ ધ્યાન રાખશો. મહેસાણા, મેસોજી ચાવડા મહેસાણા સાથે સંકળાયેલા છે, તમને ખ્યાલ છે. મહેસાણાની હું તમારી જોડે મેઇન અગત્યની વાત કરું ને તો મહેસાણામાં એક સ્થળ તમને જોવા મળશે, કડી. આ કડી એના કાંચ કારીગરી માટે ખૂબ જ આ સ્થળ જાણીતું છે. તો તમે આ સ્થળ યાદ રાખી શકો છો. ઓકે, તો આ બાબત તમારે યાદ રાખવાનું છે. ચલો, મને કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે મહેસાણાની અંદર કઈ અગત્યની ડેરી આવેલી છે. મહેસાણા માટે એક બાબત બહુ જાણીતી છે જે પરીક્ષામાં પૂછાતી હોય છે અને એ સ્થળ એટલે કયું ખબર છે? ઊંઝા. વાત થાય ને એટલે તમારે બાબત યાદ રાખવી પડે. શું બાબત યાદ રાખવી પડે? વરિયાળી યાદ રાખવી પડે. એ જ પ્રમાણે તમારે ઈસબગુલ યાદ રાખવું પડે. વરિયાળી, ઈસબગુલ. અને એ જ પ્રમાણે તમારે યાદ રાખવું પડે જીરું. વરિયાળી, ઈસબગુલ, જીરું આ કેની સાથે સંકળાયેલું છે? તો ઊંઝા. ઓકે, માર્કેટિંગ યાર્ડ, ઊંઝા માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલું છે. સારા એવા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. મહેસાણા જિલ્લા સાથે સંકળાયેલી બાબત છે. તો તમારે એ યાદ રાખવાની થાય છે. ઓકે, સાથે સાથે વિચારને હું તમને થોડી વાત કરું તો મહેસાણા જિલ્લામાં જે સ્થળો આવેલા છે, કોડ અને પેઢામલી કરીને જે સ્થળો આવેલા છે, એ પણ આ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંકળાયેલા આદિ માનવ સ્થળ સાથે સંકળાયેલા કે અગત્યના સ્થળો છે. તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ મહેસાણાની વાત કરી. ચલો, પછી આપણે વાત કરીએ છીએ પાટણ. 500 પરંગણું એટલે આપણું કયું? પાટણ. જબરદસ્ત પાટણ છે આપણું. ઓકે, પાટણ ખાતે આપણો વિવેકાનંદ એકેડમીની બ્રાન્ચ પણ આવેલી છે. તો પાટણની થોડી વાત કરીએ તો પાટણ યાદ આવે ને એટલે તમારા મગજમાં એક બાબત ક્લિક થાય. અને એ કઈ બાબત ક્લિક થાય ખબર છે? એ બાબત તમારી ક્લિક થાય રાણકી વાવની. પાટણ આવે એટલે મગજમાં એક વખત ફિટ થશે કે રાણકી વાવ. વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે રાણકી વાવ એ કયા જિલ્લામાં આવેલી છે? તો રાણકી વાવ પાટણ જિલ્લામાં આવેલી છે. કોના દ્વારા? તો કે રાણી ઉદયમતી દ્વારા. ખાસ ધ્યાન રાખશું, રાણી ઉદયમતી દ્વારા આનું બાંધકામ કરાવવામાં આવેલું હતું. એમના પતિ છે ભીમદેવ પ્રથમ સાહેબ, ભીમદેવ સોલંકી સાહેબ, એમની યાદમાં રાણકી વાવનું નિર્માણ કરાવવામાં આવેલું હતું. તમને ખ્યાલ છે યુનેસ્કો દ્વારા છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે યાદી જાહેર કરવામાં આવે છે યુનેસ્કો દ્વારા. એની અંદર ગુજરાતની 4 સ્થળો આવેલા છે. ગુજરાતના કેટલા સ્થળો આવેલા છે?
4 સ્થળો આવેલા છે. આ 4 સ્થળોની તમારી જોડે વાત કરું ને તો સૌથી પહેલું સ્થળ કયું છે ખબર છે? તો 2004 માં સમાવિષ્ટ પામેલું એ સ્થળ એટલે કયું? તો કે એ સ્થળ એટલે કે ચાંપાનેર. સૌથી પહેલું આ સ્થળ છે જે 2004 માં સમાવિષ્ટ પામ્યું હતું. પછી બીજું કયું સ્થળ છે ખબર છે? તો બીજું સ્થળ છે 2014 માં સમાવિષ્ટ પામેલું. કયું આવશે ખબર છે? રાણકી વાવ એ 2014 માં સમાવિષ્ટ પામ્યું હતું. ત્રીજું કયું સ્થળ છે ખ્યાલ છે? તો ત્રીજું સ્થળ છે આપણું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સ્થાન પામેલું છે. ક્યારે સ્થાન પામેલું છે? વર્ષ 2017 માં સ્થાન પામેલું છે. અને ચોથું એટલે કયું ખબર છે? તો ચોથું એટલે આપણું ધોળાવીરા. ચોથું એટલે કયું આવશે આપણું? ધોળાવીરા. અને ધોળાવીરા વર્ષ 2021 માં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના, ખાસ ધ્યાન રાખશો, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિની અંદર ગુજરાતના 4 સ્થળોનો સમાવેશ થાય છે. ચાંપાનેરનો સમાવેશ થાય છે, રાણકી વાવનો સમાવેશ થાય છે, અમદાવાદનો અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. રાણકી વાવ ઉપર હતા તો વાવની થોડી હું તમારી જોડે વાત કરું. વાવના છે ને બેઝિકલી 4 પ્રકાર પડે. વાવના બેઝિકલી 4 પ્રકાર પડે. એક પડે નંદા, બીજું પડે ભદ્રા, ત્રીજું પડે જયા અને ચોથું પડે વિજયા. યાદ રાખજો, વાવના બેઝિકલી તમને 4 પ્રકાર જોવા મળે છે. નંદા જોવા મળે, ભદ્રા જોવા મળે, જયા જોવા મળે અને વિજયા જોવા મળે. એમાં હું તમારી જોડે વાત કરું રાણકી વાવ, તો રાણકી વાવ તમારી કયા પ્રકારની છે? તો એમાં રાણકી વાવ એ તમારી જયા પ્રકારની છે. તો યાદ રાખશો, રાણકી વાવ પાટણ ખાતે આવેલી છે. બસ પાટણ વિશે કા અગત્યની બાબત તમારે યાદ રાખવાની થાય. બીજું હજી હું તમારી જોડે થોડી વાત કરું છું. ચાલો તમે સ્ક્રીનશોટ જોડે જોડે લેતા રહેજો, અથવા તો તમે તમારી નોટ્સમાં રાઇટ ડાઉન કરતા જજો. અને જો તમને આવડે જ છે તો તમારું રિવિઝન થતું જતું હશે. એક એક પોઈન્ટ ઉપર હું તમારી જોડે આગળ ચર્ચા કરી રહ્યો છું. હજી હું તમારી જોડે પાટણ જિલ્લો કન્ટિન્યુ રાખું છું. પાટણ જિલ્લા ખાતે છે ને એક સ્થળ બહુ જાણીતું આવેલું છે અને સ્થળ તમે સૌને ખ્યાલ હશે, વરાણા. જો ખોડિયાર માતાની હું તમારી જોડે વાત કરું ને, ખોડિયાર માતા, તો ખોડિયાર માતા સાથે 2 સ્થાનકો સંકળાયેલા છે અગત્યના. કયા 2 સ્થાનકો સંકળાયેલા છે ખબર છે? એક સ્થાનક આવશે પાટણ જિલ્લા ખાતે આવેલું વરાણા. અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તો ખોડિયાર માતા ખાતે એક સ્થાનક સંકળાયેલું છે. બીજું અગત્યનું સ્થાનક આલું છે ભાવનગર ખાતે. ઓકે, ભાવનગર ખાતે આવેલું છે ખોડિયાર માતાનું સ્થાનક, રાજપરા ખાતે. ઓકે, તો ખોડિયાર માતાનું સ્થાનક. તો યાદ રાખશો, ખોડિયાર માતા સાથે 2 અગત્યના સ્થાનક સંકળાયેલા છે. એક સ્થાનક કયું આવશે? મતલબ પાટણ ખાતે જે મેળો ભરાય છે વરાણાનો લોકમેળો. અને બીજું ખોડિયાર માતા સાથે અગત્યનું સ્થાનક કયું આવશે? ભાવનગરના રાજપરા ખાતે. અહીંયા તાંતણીયો ધરો આવેલો છે, તમે બાબત યાદ રાખી શકો છો. ઓકે, પછી હું પાટણની તમારી જોડે વાત કરું થોડી બીજી હટકે, જે પરીક્ષા લક્ષ્ય બની શકે છે. તો પાટણની અંદર હેમચંદ્રાચાર્ય, ઓકે, તમને ખ્યાલ છે હેમચંદ્રાચાર્ય કયા સમયગાળામાં થઈ ગયા છે? તો સોલંકી અને સોલંકી વંશ દરમિયાન હેમચંદ્રાચાર્ય થઈ ચુક્યા છે. ખાસ કરીને કયા રાજાઓ? તો ખાસ કરીને કયા રાજાઓ છે? આપણા સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહ અને બીજા રાજા કોણ છે? કુમારપાળ. ઓકે, આ બંને રાજાનો સમયગાળા દરમિયાન હેમચંદ્રાચાર્ય થઈ ચુક્યા છે. અને હા, હેમચંદ્રાચાર્ય દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવી હતી, ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ. અને એ ગ્રંથ એટલે કયો? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. ખાસ ધ્યાન રાખશો, ગુજરાતી વ્યાકરણનો અગત્યનો ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન એ રચના કરવામાં આવી હતી. સિદ્ધરાજ જયસિંહ ખુદ પગપાળા ચાલે છે અને શ્રીકર નામના હાથી ઉપર આ ગ્રંથને બેસાડવામાં મતલબ રાખવામાં આવે છે અને શોભાયાત્રા નીકળે છે. એ પાટણ સાથે સંકળાયેલી બાબત છે, તો તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો હવે અહીંયા થોડી વાત નીકળી જ છે કુમારપાળ વિશે, તો આપણે વાત કરી લઈએ. તો કુમારપાળ, તો તેને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. ફેક્ચ્યુઅલ ડેટા તરીકે આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતના અશોક તરીકે નીચેનામાંથી કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કે ગુજરાત અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ તો તમે પરિચિત છો, એના ઘણા બધા પરાક્રમો પણ તમે જાણેલા છે. પરીક્ષામાં એક બાબત વારંવાર પૂછાતી હોય છે, એ તમે જેવું કે મૂળરાજ સોલંકી સાહેબ છે એમના દ્વારા, ઓકે, મૂળરાજ સોલંકી સાહેબ છે એમના દ્વારા જે બાંધકામો જે અમુક શરૂ કરવામાં આવેલા હતા, એ બાંધકામો સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવેલા હતા. તે બાબત તમે યાદ રાખી શકો છો. તો આ પાટણ જિલ્લાની વાત થઈ ગઈ, ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. પછી ઉત્તર ગુજરાત, તો આ જોડે સાચી છે. ઉત્તર ગુજરાત સાચી, દક્ષિણ ગુજરાત સાચી, મધ્ય ગુજરાત ખોટી, કેમ કે મધ્ય ગુજરાતમાં અહીંયા શું આપેલું છે? તો મધ્ય ગુજરાતમાં અહીંયા આપેલું છે સુરેન્દ્રનગર. ચલો સૌરાષ્ટ્રની વાત કરીએ તમારી જોડે, તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલો તમારી જોડે જિલ્લો આપેલો છે અમરેલી. કન્ફ્યુઝન મોસ્ટ વધારે થતું હોય ને તો 2 જિલ્લામાં થતું હોય. એક જિલ્લો છે અમરેલી અને બીજો જિલ્લો છે તમારો અરવલ્લી.
અરવલ્લી આવે તો તમારે યાદ રાખશું કે એ ઉત્તર ગુજરાત ખાતે આવે. અરવલ્લી આવે તો તમે શું યાદ રાખશો? ઉત્તર ગુજરાત સાથે આવે. અને જ્યારે અમરેલી આવે તો તમારે શું યાદ રાખવાનું છે? એ સૌરાષ્ટ્ર સાથે આવે. બસ આટલો પોઈન્ટ તમે યાદ રાખજો. અમરેલીનું અરવલ્લીમાં ના જતું રહે અને અરવલ્લીનું અમરેલીમાં ના જતું રહે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો પછી મેઇન એક જિલ્લો છે ભાવનગર જિલ્લાની વાત કરીએ. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની તમારી જોડે વાત કરું ને તો થોડા મહાન વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ભાવનગર સાથે સંકળાયેલા છે. એ વ્યક્તિઓના સ્થળ સાથે તમને યાદ રાખવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલા એક સ્થળ હું તમને આપું, તલગાજરડા. ચલો તમે વિચારો, કમેન્ટ કરો, હું ત્યાં સુધી માહિતી આપું છું તમને. તલગાજરડા સાથે એવા કયા મહાન વ્યક્તિ સંકળાયેલા છે જે અત્યારે જીવિત પણ છે અને કથાકાર છે એક જાણીતા. ઓકે, અને ખાસ કરીને એ તલગાજરડા ખાતે પ્રાથમિક શિક્ષકોને સન્માનિત કરતા તેઓ એવોર્ડ પણ આપી રહ્યા છે અને ખૂબ સન્માનીય વ્યક્તિ છે. તો એ વ્યક્તિ એટલે કોણ વ્યક્તિ આવશે? તો એ વ્યક્તિ એટલે આવશે આપણા મોરારી બાપુ. ઓકે, મોરારી બાપુ, કથાકાર મોરારી બાપુ, એ ભાવનગરના તલગાજરડા સાથે સંકળાયેલા છે. હવે હું તમારી જોડે વાત કરું તળાજાની, તો તળાજા સાથે કોણ સંકળાયેલું છે? તો કે તળાજા સાથે સંકળાયેલા છે નરસિંહ મહેતા. તળાજા સાથે કોણ સંકળાયેલા છે? નરસિંહ મહેતા એ તળાજા સાથે સંકળાયેલા છે. તો તલગાજરડા થઈ ગયું, તળાજા થઈ ગયું. પછી હું તમારી જોડે એક સ્થળની વાત કરું, એ સ્થળ આવશે બગદાણા. કયું સ્થળ છે? બગદાણા. બગદાણા સ્થળ કઈ નદીના કિનારે વસેલું છે? તો બગડ નદીના કિનારે વસેલું છે. કયા બાપુ? બજરંગદાસ. બજરંગદાસ બાપુ. ઓકે, બજરંગદાસ બાપુનું સ્થાનક એ કયું છે? બગદાણા છે. ઓકે, તો આ બધું તમે વ્યક્તિ લક્ષી બાબતો યાદ રાખી શકો છો જે પરીક્ષામાં પૂછાતું હોય છે. આ ભાવનગરની જ વાત કરું ને તો જાણીતા ચિત્રકારો પર ભાવનગર સાથે સંકળાયેલા છે, જેવા કે રવિશંકર રાવળ. ખાસ ધ્યાન રાખજો, રવિશંકર મહારાજ અલગ છે. રવિશંકર મહારાજ એ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક હતા, જ્યારે રવિશંકર રાવળ એક કલાગુરુ તરીકે પરિચિત છે. રવિશંકર રાવળ સેના તરીકે પરિચિત છે? કલાગુરુ તરીકે પરિચિત છે રવિશંકર રાવળ છે. અને હજી એક ચિત્રકાર જે વારંવાર પૂછાતા હોય છે, અને ચિત્રકાર એટલે કોણ આવશે? ખ્યાલ છે? ખોડીદાસ પરમાર સાહેબ. ખોડીદાસ પરમાર સાહેબ કે જેઓ ધરતીના ચિત્રકાર તરીકે પરિચિત છે. ખોડીદાસ પરમાર સાહેબ જે સેના તરીકે પરિચિત છે? જે ધરતીના ચિત્રકાર તરીકે પરિચિત છે. તો એ બાબત તમે યાદ રાખશો. ઓકે, તો તલગાજરડા, તળાજા, બગદાણા. ઓકે, આ ત્રણ સ્થળ યાદ રાખ્યા, સાથે સાથે રવિશંકર રાવળ અને ખોડીદાસ પરમારને પણ આપણે યાદ રાખ્યા. હજી ભાવનગરની હું તમારી જોડે વાત કરું, થોડા સ્થળોની વાત કરું તો તમને એક સ્થળ હું તમને કહીશ, અને એ સ્થળ છે કયું? તો કે અલંગ. કયું સ્થળ છે? અલંગ. જહાજ ભાંગવાનો ઉદ્યોગ જે સ્થળે વિકસેલો હોય એ સ્થળ એટલે કયું આવશે? તો અલંગ. જે જગ્યાએ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે તો અલંગ થયું. ક્લિયર છે? ચલો, એ સ્થળ આપણે યાદ રાખ્યું. એની સાથે હું તમારી જોડે વાત કરું, ભાવનગરમાં બીજું સ્થળ સિહોર. તાંબા પિત્તળના વાસણો માટે જે એક સ્થળ જાણીતું છે એ સ્થળ એટલે કયું સ્થળ આવશે? સિહોર, જે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. તો એક વાત થઈ અલંગની, બીજી વાત થઈ તમારી જોડે સિહોરની. તો આવા તમે અગત્યના ક્યાંક ને ક્યાંક સ્થળો યાદ રાખી શકો છો જે પરીક્ષામાં પૂછાતા હોય છે. ભાવનગરની વાત કરું તો એક મેળો બહુ જાણીતો છે, નકળંગ મેળો. ઓકે, નકળંગ મહાદેવ ખાતે, નકળંગ સ્થળ ખાતે આવેલો મેળો. તમને ખ્યાલ હશે મહાભારત બાદ પાંડવો છે ને ભારત યાત્રા પર નીકળે છે. કેમ કે એમને એવું થાય છે કે ઘણા મેં પાપ કર્યા છે, એટલે એક ધજા લઈને તેઓ ભારત યાત્રા પર નીકળે છે. અને ધજા સંપૂર્ણ બ્લેક, કાળા રંગની હોય છે. અને એ જ્યારે ભાવનગરના નકળંગ ખાતે પહોંચે છે અને જેમ જેમ થોડો દરિયામાં જતા જાય છે એમ એમ એ ધજાનો રંગ બ્લેકમાંથી શું થતો જાય છે? વ્હાઈટ. એટલે કે પાંડવોના પાપ ધોવાતા જાય છે એવું ગણવામાં આવે છે. અને પછી એ ધજા ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. મહાદેવ ભગવાન એમને પૂજા કરવામાં આવે છે, એમનો જળાભિષેક કરવામાં આવે છે. અને પછી આ સ્થળે દર વર્ષે જે મેળાનું આયોજન થાય છે એ નકળંગનો મેળો પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે નકળંગનો મેળો એ કયા જિલ્લામાં ભરાય છે? તો નકળંગનો મેળો એ કયા જિલ્લામાં ભરાય છે? ભાવનગર જિલ્લામાં ભરાય છે. આ ભાવનગર જિલ્લા ખાતે જો તમારી જોડે વાત કરું ને, એક અગત્યના મહાન થઈ ગયા મહિલા વ્યક્તિ થઈ ગયા, એ છે ગંગા સતી, જેમના દ્વારા 51 જેટલા ભજનોની રચના કરવામાં આવેલી હતી. ઓકે, એમાં તમે વારંવાર સાંભળતા હશો, મેરુ રે ડગે જેના મન નો ડગે, પછી વીજળીના ચમકારે મોતીડા રે પરવજો. આ પ્રકારના જે તમે ભજનો સાંભળેલા છે એ 51 જેટલા ભજનોની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? ગંગા સતી દ્વારા કરવામાં આવેલી છે. તમે યાદ રાખશો. ઓકે, એ પણ રાજપરા સાથે સંકળાયેલા છે, તો ગંગા સતી પણ ભાવનગર સાથે સંકળાયેલા છે. તો તમે યાદ રાખી શકો છો. ખાસ કરીને ગાંધીજીએ જે સ્થળે કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ સામળદાસ કોલેજ. એ સામળદાસ કોલેજ પણ ક્યાં આવેલી છે? તો એ સામળદાસ કોલેજ પણ ભાવનગર ખાતે જ આવેલી છે. અચ્છા, મહાત્મા ગાંધીજીની વાત નીકળી છે તો જો અહીંયા પોરબંદર તો આપી જ છે, તો જોડે જોડે ચર્ચા કરી લઈએ છીએ આપણે. મહાત્મા ગાંધીજીની વાત નીકળીએ છીએ તો ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો છે? તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ
પોરબંદર ખાતે ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો છે? 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીનો જન્મ થયેલો છે. પણ એ પ્રમાણે વાત કરીએ, ગાંધીજીનો ઉછેર સારા પ્રમાણમાં ક્યાં થયેલો છે? રાજકોટ ખાતે. રાજકોટ ખાતે થયેલો છે. અને ગાંધીજીએ કોલેજ શિક્ષણ ક્યાં મેળવેલું છે? તો ગાંધીજીએ કોલેજ શિક્ષણ મેળવેલું હતું થોડું ઘણું ભાવનગર ખાતે, શામળદાસ કોલેજ ખાતે. તો તમે એ બાબત યાદ રાખી શકો છો. તો ભાવનગરની વિગતે આપણે ચર્ચા કરી લીધી છે. તમામ પ્રકારના પાસાઓની ચર્ચા કરી છે જે પરીક્ષા લક્ષી છે. અચ્છા, આ ભાવનગર કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ વધીએ છીએ જામનગર તરફ. જામનગર બહુ અગત્યનું સ્થળ છે, સૌરાષ્ટ્રના પેરિસ તરીકે. જો હું ખોટો નથી તો તમે આ બાબત યાદ રાખી શકો છો. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જો કોઈ સ્થળને ઓળખવામાં આવતું હોય તો એ સ્થળ એટલે કયું આવશે? જામનગર. આ જામનગરની વાત કરીએ ને તો ઈસવીસન 1540 માં યાદ રાખશું. ઈસવીસન 1540 માં જામ રાવળ દ્વારા ઈસવીસન 1540 માં જામ રાવળ દ્વારા જામનગરની રચના કરવામાં આવેલી હતી. ઈસવીસન 1540 માં જામ રાવળ દ્વારા જામનગરની રચના કરવામાં આવેલી હતી. એ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો એટલી બાબત તમારે યાદ રાખવાની છે. જામનગર ખાતે એક મહાન શાસક સંકળાયેલા છે, રણજીતસિંહજી. અચ્છા, મારી એક ભૂલ થઈ ગઈ. ભાવનગર નીકળે અને આપણે મહાન રાજાને યાદ ના કરીએ, કૃષ્ણકુમારસિંહજી, તો એ બાબત યોગ્ય ના કહેવાય. કેમ કે જ્યારે ભારત દેશ આઝાદ થાય છે ત્યારે ભારત દેશમાં કુલ 562 જેટલા દેશી રજવાડા હોય છે. ભારત દેશમાં કુલ કેટલા રજવાડા હોય છે? 562 જેટલા દેશી રજવાડા હોય છે. આ 562 દેશી રજવાડામાં સૌપ્રથમ પોતાનું રજવાડું ભારત દેશના સમર્પિત કરવાનું કામ કોણ કરે છે? તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા કરવામાં આવે છે કે ભાઈ એક સેકન્ડ વિચાર કર્યા વગર ભારત દેશના હિત માટે પોતાનું રજવાડું આપી દે છે એવા કૃષ્ણકુમારસિંહજી છે. ઓકે, તે યાદ રાખીશું આપણે. ચલો, જામનગરની વાત કરીએ તો જામ રણજીતસિંહજી. અને આ જામ રણજીતસિંહજી, એમને ક્રિકેટ પ્રત્યે કંઈક અનોખો જ પ્રેમ હતો. સારું તેમને ક્રિકેટમાં યોગદાન પણ આપેલું છે, જે માટે થઈને તેમની યાદમાં જ રણજી ટ્રોફીનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. એ બાબત તમે યાદ રાખશો. રણજી ટ્રોફીની મેચ જે રમાય છે એ કોની યાદમાં રમાય છે? તો જામ રણજીતસિંહની યાદમાં આ રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવામાં આવતું હોય છે. અચ્છા, તમે એક બાબત યાદ રાખશો, જે રણજી ટ્રોફીના વિજેતા હોય ને, રણજી ટ્રોફીના વિજેતા હોય અને સામે ભારતના બેસ્ટ પ્લેયરોની ટીમ હોય, જેને સેના તરીકે ઓળખવામાં આવે છે? શેષ ભારત અથવા તો રેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે. યાદ રાખશો, રણજી ટ્રોફીના જે વિજેતા હોય અને સામે શેષ ભારત એટલે કે રેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતના અન્ય બેસ્ટ પ્લેયરોની ટીમ હોય, આ બે ટીમ વચ્ચે જે મુકાબલો યોજાય છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો તેને ઓળખવામાં આવે છે ઈરાની ટ્રોફી તરીકે. આ બાબત યાદ રાખશો. તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો તેને ઓળખવામાં આવે છે ઈરાની ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે આ બાબત યાદ રાખવાની છે. ઓકે, ચલો, તો ભાવનગરની વાત થઈ ગઈ, સાથે સાથે જામનગરની પણ વાત થઈ ગઈ. ઓકે, જામનગરની વાત કરીએ તો જામનગર ખાતે હજી એક બાબત યાદ રાખી શકો છો, લખોટા તળાવ. ઓકે, એ પણ ક્યાં આવેલું છે? જામનગર ખાતે જ આવેલું છે. ઓકે, પછી તમને જામનગરની વાત કરું, સિંધુ ખીણની સંસ્કૃતિના અમુક સ્થળ છે, લાખા બાવળ છે, આમરા છે. આ પ્રકારના સ્થળ પણ તમને ક્યાં જોવા મળશે? તો આ પ્રકારના સ્થળ પણ તમને જામનગર ખાતે જ જોવા મળશે. તો આ બાબત પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો, પછી આગળ વધીએ છીએ નેક્સ્ટ જિલ્લા તરફ, અને એ જિલ્લો છે આપણો જુનાગઢ જિલ્લો. એ જિલ્લો કયો છે આપણો? જુનાગઢ જિલ્લો. વાડીઓના જિલ્લા તરીકે ખાસ ધ્યાન રાખશું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાડીઓના જિલ્લા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો વાડીઓના જિલ્લા તરીકે જુનાગઢ જિલ્લાને ઓળખવામાં આવે છે. વાડીઓના જિલ્લા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો વાડીઓના જિલ્લા તરીકે જુનાગઢ જિલ્લાને ઓળખવામાં આવે છે. એ બાબત યાદ રાખશો. ઓકે, જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. યાદ રાખવાનું છે, મગફળીના ઉત્પાદનમાં જો કોઈ જિલ્લો મોખરે હોય, મગફળીના ઉત્પાદનમાં કોઈ જિલ્લો મોખરે હોય તો એ જિલ્લો કયો છે? જુનાગઢ જિલ્લો એ મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. એ બાબત તમારે યાદ રાખવાની છે, મગફળીના ઉત્પાદનમાં. ઓકે, પછી જુનાગઢ જિલ્લાની હું તમારી જોડે વાત કરું. ઓકે, તો જુનાગઢ જિલ્લાની વાત કરીને એક અગત્યની બાબત છે, 9/11/1947. આ તારીખ ક્યાંક ને ક્યાંક જુનાગઢ જિલ્લા સાથે સંકળાયેલી છે. ઓકે, ક્યાંક ને ક્યાંક આ તારીખ જુનાગઢ જિલ્લા સાથે સંકળાયેલી છે. જ્યારે ભારત દેશ આઝાદ થઈ જાય છે ત્યારે જુનાગઢ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે, અચ્છા, એની તમને થોડી વિગતે ચર્ચા કરી લઉં. ભારત દેશ જ્યારે આઝાદ થાય છે ને ત્યારે ત્રણ બાબતો ઉપર જરા ભાર દેવો પડે એવું હોય છે. એક છે આપણું જુનાગઢ. આની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે છે કેમ કે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડાવવું હોય છે. બીજું સ્થળ છે હૈદરાબાદ. બીજું સ્થળ કયું છે? હૈદરાબાદ. આ હૈદરાબાદ સ્થળને પણ પાકિસ્તાન સાથે જોડાવવું હોય છે. પ્રશ્ન અહીંયા પણ ઉદ્ભવે છે. અને ત્રીજું સ્થળ છે, જુનાગઢ આવી ગયું,
હૈદરાબાદ આવી ગયું. અને ત્રીજું સ્થળ છે જમ્મુ કાશ્મીર. આને સ્વતંત્ર રહેવાની ઈચ્છા હોય છે. આ ત્રણની અંદર કંઈક લોચા ઉભા થાય છે. તેમાં જુનાગઢને તો ભારત સાથે જોડવા માટે શેની રચના કરવામાં આવે છે? આરઝી હકુમતની રચના થઈ જાય છે. લોકમત લેવામાં આવે છે. જુનાગઢ ભારત દેશ સાથે જોડાઈ જાય છે. હૈદરાબાદની હું તમારી જોડે વાત કરું તો હૈદરાબાદમાં રચાય થાય છે ઓપરેશન પોલો. હૈદરાબાદમાં કયું થાય છે? તો હૈદરાબાદમાં થાય છે ઓપરેશન પોલો. એ હૈદરાબાદમાં થાય છે અને હૈદરાબાદનું જોડાણ પણ ભારત દેશ સાથે થઈ જાય છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના રાજા હોય છે હરિસિંહ. જમ્મુ કાશ્મીરના રાજા કોણ હોય છે? હરિસિંહ. એ જમ્મુ કાશ્મીરના રાજા હોય છે. થાય એવું છે કે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માંગે છે અને ત્યારબાદ પાકિસ્તાન એ જમ્મુ કાશ્મીર ઉપર અટેક કરે છે. પાકિસ્તાન અટેક કરે છે એટલે તેઓ ભારતની શરણે આવે છે. તો ભારત એ સમયગાળા દરમિયાન જે યોગ્ય લાગ્યું એના હેઠળ અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરનું ભારત દેશની અંદર જોડાણ કરી દે છે. જો કે અનુચ્છેદ 370 અત્યારે તો રદ કરી દેવામાં આવ્યો છે, પણ જે તે સમયગાળા દરમિયાન આ રીતે જોડાણ થઈ જતું હોય છે. તો જુનાગઢની સ્ટોરી પણ ક્યાંક દેશની આઝાદી સાથે ક્યાંક સંકળાયેલી છે એટલે આ જિલ્લો આપણા માટે અગત્યનો બની રહે. ઓકે, તો એ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. પછી આપણે આગળ વાત કરીએ છીએ જિલ્લો છે પોરબંદર. પોરબંદર જિલ્લો આમ તો ઘણી રીતે જાણીતો છે, પણ એક ખાસ એનું નામ જાણીતું છે, પરીક્ષામાં પૂછાતું હોય છે. સુદામા નગરી તરીકે ખાસ ધ્યાન રાખશું. સુદામા નગરી તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો કે સુદામા નગરી તરીકે પોરબંદર જિલ્લાને ઓળખવામાં આવે છે. અને આ જ પોરબંદર જિલ્લામાં કોનો જન્મ થયેલો છે? તો કે આ જ પોરબંદર જિલ્લામાં મહાત્મા ગાંધીનો જન્મ થયેલો છે. આ જ પોરબંદર જિલ્લામાં કોનો જન્મ થયેલો છે? તો કે આ પોરબંદર જિલ્લામાં મહાત્મા ગાંધીનો જન્મ થયેલો છે. એ બાબત તમારે યાદ રાખવાની થશે. ઓકે, સુદામા નગરી તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે, જો અલગ અલગ પ્રકારના બંદરો છે તો એમાં યાદ રાખશો બેક વોટર ધરાવતું બંદર. ઓકે, બેક વોટર તો એ બંદર કયું આવશે? પોરબંદર બેક વોટર ધરાવતું બંદર આવશે. પોરબંદરમાં પક્ષી અભયારણ્ય આવેલું છે જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું અભયારણ્ય છે. પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય જણાવો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું અભયારણ્ય જણાવો. તો પોરબંદર જિલ્લામાં જે પક્ષી અભયારણ્ય આવેલું છે, પોરબંદર જિલ્લામાં જે પક્ષી અભયારણ્ય આવેલું છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. તો એ બાબત પણ તમારે યાદ રાખવાની થાય છે. તો આ પોરબંદર વિશે વાત કરી. ઓકે, ચાલો, તો સિમ્પલી આપણો જવાબ મળી જાય છે કે 1, 3 અને 4 સાચા છે. તો આનો આન્સર શું થશે? 1, 3 અને 4 સાચા. હવે તમે તમારા મોબાઈલમાં ટાઈમ જોવો. એક પ્રશ્ન સમજાવવામાં મેં આશરે 50 મિનિટ લીધી. હા, જ્યાં જરૂર નહીં હોય ત્યાં અડધી મિનિટમાં પણ જવા દેશું અને જ્યાં જરૂર હશે ત્યાં 30 મિનિટ પણ લેશું, 40 મિનિટ પણ લેશું, 50 મિનિટ પણ લેશું, પણ તમારા કોન્સેપ્ટ હું ક્લિયર કરાવી દઈશ. હવે તમે આ પ્રશ્ન જોશો તો આ જેટલા જિલ્લા આવ્યા એનો કોન્સેપ્ટ, એનું રિવિઝન તમારું થઈ ગયું. અને પોસિબિલિટી એવી છે કે તમારી પરીક્ષાની અંદર અહીંયાથી કદાચ પ્રશ્ન પણ પૂછાય એવા ચાન્સીસ પણ રહેલા છે. તો આપણે એ રીતનું જ કરવાનું છે. ક્વોલિટી કન્ટેન્ટ તમને આપવાનો પ્રયત્ન કરવાનો છે. બાકી ધારત તો 1 કલાકની અંદર 25-30 પ્રશ્ન ચાલી જાય ફટ લઈને, પણ ના, શાંતિથી તમને સમજાવવું જોઈએ. જરૂર લાગશે તો અડધી મિનિટમાં પણ બતાવી દેશું અને જો એમ થશે સમજાવવા જેવું છે તો કલાક પણ લેશું. તો ક્વેશ્ચન નંબર 1 નો આપણને આન્સર મળી ગયો છે. અને જો પાછી સમજૂતી તો મેં તમને આપી જ છે, તો સમજૂતી ઉપરથી તો તમે સમજી શકશો. આની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. તો એપ્લિકેશન ઉપરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તમને એમ થાય છે એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, તો આપણા હેલ્પલાઇન નંબર આપેલા છે. આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો અને કોલ કરીને કહેજો કે આ લેક્ચરની અમારે પીડીએફ જોઈએ છે. તો શું પ્રોસેસ? તો તમને એપ્લિકેશનની લિંક આપશે અને તમને આ પીડીએફ ત્યાંથી મળી જશે. ઓકે, ચલો, તો જો સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લાઓ આવેલા છે? તો સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી. આ સૌરાષ્ટ્રમાં જિલ્લાઓ આવેલા છે. ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લાઓ આવેલા છે? સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર. ઉત્તર ગુજરાતમાં જિલ્લાઓ આવેલા છે. મધ્ય ગુજરાતમાં કયા જિલ્લાઓ આવેલા છે? તો કે અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર. આ બધા જિલ્લાઓ ક્યાં આવેલા છે? તો કે આ બધા જિલ્લાઓ આવેલા છે મધ્ય ગુજરાતની અંદર. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ આ બધા જિલ્લા એની અંદર છે. ઉત્તર પશ્ચિમ ગુજરાત એટલે કચ્છ વિસ્તાર કહી શકાય આખે આખો. એની અંદર કચ્છ જિલ્લો એક માત્ર છે. ઓકે, અને તમે અહીંયા મેપ સારી રીતે સમજી શકો છો. મેપ આમ તો કેવું હતું કે ગૌણ સેવાની અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાતી હતી ને, પરીક્ષાઓની અંદર આ મેપના આધારે બહુ પ્રશ્ન પૂછાતા. કોઈ પણ
ફેકલ્ટી મિત્ર હોય જે ગુજરાતની ભૂગોળ ભણાઈ રહ્યા છે તો સૌથી પહેલા એ પોતાના સેશનની અંદર મેપિંગ જ કરાવતા કે કયા જિલ્લાને કઈ સરહદ સ્પર્શે છે. તો તમે એકવાર મેપ ધ્યાનથી જોઈ લો. જો અહીંયાથી પ્રશ્ન પૂછાય તો તમને આવડી જવો જોઈએ. મેપ તો તમારી પાસે હશે જ, પણ તમે ભરવાનો પણ આગ્રહ રાખજો કે મેપ તમે ડેઈલી બેઝિસ ઉપર કરતા રહો. ઓકે, તો ચલો આ મેપ આપણો આખો છે. ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી 1 ને યાદી 2 સાથે જોડવાની છે. સિમ્પલી વનની યાદી આપી છે, સામે શું આપેલું છે? કોઈક જિલ્લા સાથે સંકળાયેલું છે, ક્યાંક વરસાદ આપેલો છે, કોઈક વિસ્તાર આપેલા છે, એને તમારે આ જોડકા સ્વરૂપે જોડવાનું છે. સાવ સરળ બાબત છે. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, હું અહીંયા સમજૂતી આપું છું તમને, પછી વિગતે સમજૂતી પણ મેળવશો. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો, આ મેંગ્રુવના જંગલોની વાત નીકળે તો ઘણા મિત્રો માત્ર એવું માને છે કે આ મેંગ્રુવના જંગલો, યાદ રાખજો પશ્ચિમ બંગાળ એમાં પણ ખાસ કરીને જે સુંદરવન વિસ્તાર છે ને, પશ્ચિમ બંગાળ એમાં પણ ખાસ કરીને જે સુંદરવન વિસ્તાર છે, પશ્ચિમ બંગાળનો સુંદરવન વિસ્તાર છે, એ સુંદરવન વિસ્તારમાં તમને ક્યાંક ને ક્યાંક આ મેંગ્રુવના જંગલો વધારે જોવા મળશે. એ બાબત બિલકુલ સાચી છે, પરંતુ સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું થાય કે સુંદરવનની સાથે સાથે ગુજરાતમાં પણ તમને ક્યાંક ને ક્યાંક આ જિલ્લાઓ વધારે પ્રમાણમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? ગુજરાતમાં પણ. અને ગુજરાતની સાથે સાથે હું તમારી જોડે વાત કરું ને તો કચ્છ જિલ્લામાં પણ તમને આનું સારું એવું પ્રમાણ જોવા મળે છે. ઓકે, તો તમારે એ જ જણાવવાનું છે આનો આન્સર શું થવો જોઈએ. તો જો સિમ્પલી મેંગ્રુવના જંગલોની હું તમારી જોડે વાત કરું તો રાજ્યના 15 જિલ્લાઓની અંદર થોડું ઘણું ક્યાંક ને ક્યાંક તમને વિસ્તરેલા જોવા મળશે. ઉષ્ણકટિબંધીય અતિ પાનખર વનની વાત કરીએ તો વાર્ષિક 1200 મીમી થી વધુ વરસાદ થતો હોય ત્યાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. પછી ઉષ્ણકટિબંધીય ઉત્તરીય કાંટાળા જંગલોની વાત કરીએ તો 600 mm થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ઓકે, અને સાથે સાથે હું તમારી જોડે વાત કરું છું ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર વનના જંગલો તો કયા વિસ્તારમાં જોવા મળશે એના વિશે માહિતી આપેલી છે. ચલો હવે આનો ડિટેલ આપણે સમજી લઈએ. ઓકે, આ ડિટેલ સમજી લઈએ. જો જોડકામાં ખ્યાલ નથી પડી તો વાંધો નહીં, આની ડિટેલ જોઈ લઈએ. ગુજરાત વન રિપોર્ટ 2020-21 મુજબ ગુજરાતમાં કુલ વન અને વૃક્ષ આવરણ કેટલું છે આવો આંકડો પૂછાઈ શકે. તો કુલ કેટલો જોવા મળે છે? 11.09% જેટલો તમને જોવા મળશે. ભારતમાં મેં તમને કીધું ને સૌથી વધારે સુંદરવન ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં તમને સૌથી વધારે આ જોવા મળશે. ઓકે, સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં પણ કયા વિસ્તારમાં? તો પશ્ચિમ બંગાળમાં પણ સુંદરવન વિસ્તારની અંદર તમને જોવા મળશે. અને ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતમાં કચ્છ, જામનગરમાં, ખાસ કરીને કચ્છની અંદર તમને આ બાબત જોવા મળતા હોય છે. આ જંગલોને ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુંદરી અને ચેરના વૃક્ષો જોવા મળે છે. સુંદરીના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હવે જો સૌથી વધારે વન ધરાવતા જિલ્લા અને સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ અહીંયા ક્રમશઃ આપ્યા છે. કચ્છ છે, જુનાગઢ છે, નર્મદા છે, આણંદ છે, વડોદરા છે, ખેડા છે. આ પ્રકારની બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, પરીક્ષા લક્ષી છે, ખાસ કરીને અહીંયાથી પોઈન્ટ પૂછાતા હોય છે. ચલો હવે જો અહીંયા દરેક સ્થળ મેપ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી વધારે મેંગ્રુવ જંગલો કચ્છ, જામનગર. સૌથી વધારે જંગલો ધરાવતા જિલ્લા કચ્છ, જુનાગઢ, નર્મદા. સૌથી ઓછા જંગલ ધરાવતા જિલ્લા આણંદ, વડોદરા, ખેડા. ઓકે, આ પ્રમાણે તમે બધા જિલ્લાઓ યાદ રાખી શકો છો. મેપ દ્વારા સમજવાનું છે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો, તમને જવાબ સરળતાથી યાદ રહી જાય. ચલો આગળ વાત કરીએ છીએ. ગુજરાતમાં ખનિજ ઉત્પાદન બાબતે કયા વિધાનો સાચા છે? ગુજરાતની ખનિજ સંપત્તિ ટોપિક એવો કહી શકાય, ગુજરાતની ખનિજ સંપત્તિ. તો ખનિજ ઉત્પાદનના રિલેટેડ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે કે કયા વિધાનો સાચા છે તમારે જણાવવાનું છે. તો ગુજરાત દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. વાત બિલકુલ સાચી છે. બીજું સ્ટેટમેન્ટની વાત કરીએ, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બોક્સાઇટનો સ્ત્રોત ધરાવે છે. વાત અહીંયા પણ સાચી જોવા મળશે તમને. છોટાઉદેપુર ખાતે ફ્લોર્સપારની તમને ખાણો જોવા મળે છે. આ પણ સાચી બાબત છે. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ, આ વાત બિલકુલ ખોટી છે. તમે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જશો તો તમને ક્યાંક ને ક્યાંક આ મેંગેનીઝની ખાણો તમને જોવા મળે છે. એટલે એવું ના કહી શકાય કે મેંગેનીઝની ખાણો એ ગુજરાતમાં આવેલી જ નથી, એ બાબત આપણે કહી શકીએ નહીં. એટલે અહીંયા શું થશે? તો અહીંયા ત્રીજું વિધાન ખોટું થાય છે. એટલે 1, 2 અને 4 વિધાન શું છે? 1, 2 અને 4 વિધાન સાચા છે. ચલો એના વિશે ચર્ચા કરીએ. તો ગુજરાતમાં કુલ કેટલી, ખાસ ધ્યાન રાખશો, ગુજરાતમાં કુલ 29 જેટલી ખનીજો મળી આવે છે. ગુજરાતમાં કુલ કેટલી ખનીજો મળે છે? તો ગુજરાતમાં કુલ 29 જેટલી ખનીજો મળે છે. ખનિજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 6થા સ્થાને છે. આ યાદ રાખવાની બાબત છે. ખનિજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને આવેલું છે? 6થા સ્થાનમાં આવેલું છે.
ખાણોની દ્રષ્ટિએ હું તમારી જોડે વાત કરું, ઓકે, ખાણોની દ્રષ્ટિએ હું તમારી જોડે વાત કરું તો એની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં આંધ્રપ્રદેશ બાદ બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતમાંથી અધાતુમય ખનિજો પણ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. ચલો હવે જો ગુજરાત પ્રથમ સ્થાને ક્યાં છે, બીજા સ્થાને ક્યાં છે, ત્રીજા સ્થાને ક્યાં છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. અગત્યનો ડેટા અહીંયા આપેલો છે કે ખનિજની દ્રષ્ટિએ હું તમારી જોડે બધી વાત કરું તો પ્રથમ સ્થાને કયું છે, બીજા સ્થાને કયું છે ને ત્રીજા સ્થાને કયું છે. તો પ્રથમ સ્થાને ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? અકીક, ફ્લોરસ્પાર, ચિનાઈ માટી, ચૂનાનો પથ્થર, ફાયર ક્લે, એ ગુજરાતમાં પ્રથમ સ્થાને. બીજા સ્થાને ક્યાં છે? કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ અને ગ્રેફાઇટ. અને ત્રીજા સ્થાને ક્યાં છે? ચિરોડી અને ડોલોમાઇટ. ખાસ અગત્યની બાબત છે, અહીંયાથી જોડકું પણ પૂછાઈ શકે, અહીંયાથી ફેક્ચ્યુઅલ ડેટા પણ પૂછાઈ શકે, ગમે તે પૂછાય તમને જવાબ આવડવો જોઈએ. જો એ જ વસ્તુને અહીંયા મેં તમને મેપ સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે મેપ જોજો, મેપ તમને આવડવો જોઈએ કે બનાસકાંઠામાં ખાસ કરીને તમને શું જોવા મળશે? તો બનાસકાંઠામાં ખાસ કરીને તમને જોવા મળશે વુલેસ્ટોનાઇટ. એ જ પ્રમાણે સાબરકાંઠાની તમારી જોડે ચર્ચા કરું તો ચિનાઈ માટી તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. પંચમહાલની વાત કરું તો તમને ગ્રેનાઇટ જોવા મળશે. છોટાઉદેપુરની વાત કરું તો ડોલોમાઇટ તમને જોવા મળશે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ફાયર ક્લે જોવા મળશે. જામનગર, ચિરોડી, દ્વારકા, ચિરોડી, ભરૂચ, અકીક. તો જો મેપ સ્વરૂપે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો નીચે આપેલા યાદી 1 અને યાદી 2 ને તમારે જોડવાનું છે. અગત્યની નદીઓ આપેલી છે, કોઈક નદી ઉપર કોઈક ડેમ હશે અથવા કોઈ નદી ક્યાંક મળતી હશે, એ બધી બાબતો તમને આપેલી છે. ઓકે, ચલો તો હું તમને સિમ્પલી વાત કરું. ઓકે, તમે નદીઓના નામ સાંભળેલા હશે, જેમ કે બનાસ, સરસ્વતી, રૂપેડ, આ બધી નદીઓ કુંવારી નદીઓ છે જે કચ્છના નાના રણમાં મળી જાય છે. તો તમને ખ્યાલ હશે બનાસ નદી તો કે કચ્છના નાના રણમાં મળે છે. 3 સાથે ડી આવવું જોઈએ, આટલી બાબતથી તમે પરિચિત છો. તો 3 સાથે ડી આપેલું છે. ટાટા બાય બાય ખતમ, તમને તમારો જવાબ મળી ગયો. ચલો હવે નદીઓની ચર્ચા હું તમારી જોડે થોડી કરું તો ગુજરાતમાં સૌથી વધારે નદીઓ, ગુજરાતમાં સૌથી વધારે નદીઓ કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધારે નદીઓ એ કચ્છ જિલ્લામાં છે. એ બાબત તમે યાદ રાખશો. ગુજરાતમાં સૌથી વધારે નદીઓ કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધારે નદીઓ એ કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. સૌથી વધારે નદીઓ કચ્છ જિલ્લામાં. ચલો નદીઓની થોડી તમારી જોડે ચર્ચા કરું તો ગુજરાતની એક અગત્યની નદી છે નર્મદા નદી. આ નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. નર્મદા નદીને શું કહેવાય છે? ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખશો, ગુજરાતની જીવાદોરી તરીકે નર્મદા નદીને ઓળખવામાં આવે છે. નર્મદા નદી એ ગુજરાતની લોકમાતા તરીકે પણ પ્રસિદ્ધ છે. નર્મદા નદીના કારણે તમને ક્યાંક ને ક્યાંક સૌની યોજના એ સક્સેસફુલ થતી દેખાય છે. સૌની યોજનાની વાત કરીએ તો એનું નામ શું છે? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એ સૌની યોજના છે. અને આ સૌની યોજનાના કારણે જ સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો અને કચ્છ જેવા વિસ્તારોની અંદર સિંચાઈનું પાણી અને પીવાલાયક પાણીની વ્યવસ્થા થઈ શકી છે. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. ચલો નર્મદા નદી, તો નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ તમે સૌ પરિચિત છો. સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીના કિનારે તમને જોવા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તમને ક્યાં જોવા મળશે? નર્મદા નદીના કિનારે જોવા મળશે. પછી હું તમારી જોડે ચર્ચા કરું છું મહી નદી. કઈ નદીની ચર્ચા કરું છું? મહી નદી. તો મહી નદીમાં આપણે શું યાદ રાખીશું કે કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી. કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે? તો કે કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી એ મહી નદી પર છે. અને આ મહી નદી ઉપર કયા ડેમ આવેલા છે? તો કે આ મહી નદી ઉપર કડાણા અને વણાક બોરી. યાદ રાખશો, મહી નદી પર કયા ડેમ આવેલા છે? તો મહી નદી પર ડેમ આવેલા છે કડાણા અને વણાક બોરી જેવા ડેમ એ મહી નદી ઉપર આવેલા છે. પછી હું તમારી જોડે વાત કરું છું તાપી નદી. તો તાપી નદીની હમણાં જ આપણે ચર્ચા કરી ગયા સૂર્યપુત્રી તરીકે. યાદ રાખશો, તાપી નદીને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ તાપી નદી ઉપર અગત્યના 2 ડેમ આવેલા છે. એ 2 ડેમ કયા છે? તો એક ડેમ છે તમારો ઉકાઈ અને બીજો ડેમ કયો છે તમારો? તો બીજો ડેમ છે તમારો કાકરાપર. 2 અગત્યના ડેમ આવેલા છે તાપી નદી ઉપર. એક ડેમ આવેલો છે ઉકાઈ અને બીજો ડેમ કયો આવેલો છે? તો બીજો ડેમ તમારો આવેલો છે કાકરાપર. 2 ડેમ આવેલા છે. તાપી નદી એક એવી માત્ર નદી છે કે જેનો જન્મોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ક્યારે ઉજવવામાં આવે છે જન્મોત્સવ? અષાઢ સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ચલો તાપી નદીની વાત થઈ, મહી નદીની વાત થઈ, નર્મદા નદીની વાત થઈ. પછી હું તમારી જોડે વાત કરું છું શેત્રુંજી નદીની.
ઓકે, શેત્રુંજી નદી તમને જે અહીંયા જોવા મળે છે, શેત્રુંજી નદીની વાત કરીએ, ઓકે, તો ખાસ કરીને ભાવનગર જિલ્લા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. રાજસ્થળી કરીને શેત્રુંજી નદી ઉપર ડેમ આવેલો છે, તો તમે આ ડેમ યાદ રાખી શકો છો. પછી ખારી નદીની હું તમારી જોડે વાત કરું છું, તો ખારી નદી એ કચ્છ જિલ્લા ખાતે આવેલી છે. ખારી નદી ક્યાં આવેલી છે? ખારી નદી આવેલી છે કચ્છ જિલ્લા ખાતે આવેલી છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ એ ખારી નદીના કિનારે ક્યાંક ને ક્યાંક વસેલું તમને જોવા મળશે. ઓકે, તે બાબત તમે યાદ રાખી શકો છો. ચલો પછી સાબરમતી નદીની વાત કરીએ, તો સાબરમતી નદી એ બે નદીઓના સંગમના કારણે બનેલી નદી છે. કઈ કઈ નદી? એક નદી છે સાબર અને બીજી નદી કઈ છે? હાથમતી. એક નદી છે સાબર અને બીજી નદી કઈ છે? હાથમતી. સાબરમતી આ રીતે તેનું નામ પડેલું છે, સાબર, અને હાથમતી આ રીતે એનું નામ પડેલું છે. ઓકે, તે બાબત તમે યાદ રાખી શકો છો. પછી હું તમને વાત કરું વોઠાની વાત કરું તો વોઠા ખાતે, ઓકે, હું તમારી જોડે ચર્ચા કરું વોઠાની, તો વોઠા ખાતે 7 નદીઓનો તમને સંગમ થતો જોવા મળે છે. વોઠા ખાતે તમને 7 નદીઓનો સંગમ થતો જોવા મળે છે. એમાં તમે ટેકનિક યાદ રાખી શકો છો, હા, સામે, માવો, હાશો. આ ટેકનિક તમે યાદ રાખી શકો છો. ઓકે, તો જો અહીંયા હાનો અર્થ શું થાય છે? અહીંયા હાનો અર્થ થાય છે હાથમતી. ઓકે, સાનો અર્થ શું થાય છે? સાબરમતી. મેઝવો, મેશવો, માઝમ, વાત્રક, ખારી અને સેઢી. આ યાદ રાખશો. વોઠા ખાતે તમને કેટલી નદીઓનો સંગમ થતો જોવા મળશે? તો વોઠા ખાતે તમને 7 નદીઓનો સંગમ થતો જોવા મળશે. કઈ 7 નદીઓ? હાથમતી, સાબરમતી, મેસવો, માઝમ, વાત્રક, ખારી, સેઢી. આ 7 નદીનો તમને સંગમ થતો જોવા મળશે. તો એ બાબત આપણે યાદ રાખી દીધી. ઓકે, પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે કુંવારી નદીઓ તરીકે કોને ઓળખવામાં આવે છે? કુંવારી નદીઓ તરીકે તો આ ખાસ કરીને ઉત્તર ગુજરાતની તમે 3 નદી યાદ રાખી શકો છો, જેવી કે એક છે બનાસ, બીજી છે સરસ્વતી અને ત્રીજી છે રૂપેણ. તો આ 3 નદીઓને ક્યાંક ને ક્યાંક કુંવારી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બનાસ, સરસ્વતી, રૂપેણ આ 3 નદીઓ શેના તરીકે જાણીતી છે? તો કુંવારી નદીઓ તરીકે પણ આ નદીઓને ઓળખવામાં આવે છે. ઓકે, તો એ બાબત પણ તમે યાદ રાખજો. ચલો, તો સિમ્પલ તમામ ચર્ચા આપણે કરી લીધી છે. તો અહીંયા તમારો જવાબ શું થશે? 3 સાથે ડી એ તમારો જવાબ થશે. એટલે ખારી નદી તો અહીંયા તમારું આવવું જોઈએ અરબ સાગરને મળે છે. પછી દમણગંગા નદી પર કયો ડેમ આવેલો છે? મધુબન ડેમ આવેલો છે. ઓકે, પછી બનાસ નદીની વાત કરીએ તો કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. અને શેત્રુંજી નદીની વાત કરીએ તો શેત્રુંજી નદી ખંભાતના અખાતને મળે છે. સિમ્પલી આ બાબત તમારે યાદ રાખવાની થાય છે. ઓકે, ચલો વિગતે માહિતી તમને આપી જ દીધી છે. આનો આન્સર થાય છે બી. બસ હવે તમે અહીંયા જોઈ શકો છો વિગતે માહિતી. ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખશું. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? યાદ રાખશું. આ પ્રશ્ન પૂછાય છે વારંવાર. આ બે ડેટા કન્ફ્યુઝન પોઈન્ટના પ્રશ્ન કહી શકાય. બે ડેટા કેવા છે? કન્ફ્યુઝ. સૌથી મોટી, સૌથી લાંબી. આ પ્રકારના બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જો અહીંયા ડેટા છે, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી એ નર્મદા નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે. જ્યારે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી. સાબરમતીની વાત કરીને તો એના પર 2 ડેમ આવેલા છે. એક ડેમ છે વાસણા બેરેજ. એક ડેમ કયો છે? વાસણા બેરેજ. અને બીજો ડેમ કયો છે? ધરોઈ ડેમ. ઓકે, તો 2 ડેમ આપણે યાદ રાખીશું. આ 2 ડેમ ક્યાંક ને ક્યાંક સાબરમતી નદી પર આવેલા છે. ગુજરાતમાં સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી ઉપર આવેલો છે. ગોલ્ડન બ્રિજ એટલે એને નામ એટલે આપવામાં આવ્યું. ફોર એક્ઝામ્પલ, તમે તમારું ઘર બનાવી રહ્યા હો અને ઘર બનાવવામાં કદાચ તમને લાગે કે 20 લાખ ખર્ચો થવાનો છે. ઘર ચાલુ થયું, ભૂકંપ આવ્યો અને ઘર પડી ગયું, એટલે ફરી પાછો તમારો ખર્ચો બીજો 10 લાખ વધી ગયો. વળી હજી ઘર બરાબર થાય છે અને વાવાઝોડું હોય અને કંઈક નુકસાન થયું, વળી તમારો ખર્ચો 5 લાખ વધી ગયો. વળી કોઈ કુદરતી આપત્તિ આવી કે કંઈ પણ થયું, વળી તમારો ખર્ચો 5 લાખ વધી ગયો. એટલે 20 લાખનું ઘર બનાવતા તમને જો 50-60 લાખ થઈ જાય તો તમારો ખર્ચો કેટલો મોટો પડ્યો. એટલે જે ધાર્યું એના કરતા વધારે ખર્ચ થયો હોય એ આધારના આધારે તરીકે ઓળખવામાં આવે છે ગોલ્ડન બ્રિજ, કે ભાઈ એટલો બધો ખર્ચ થયો છે આ ગોલ્ડન બ્રિજમાં. પછી નર્મદા નદી પર નવાગામ ખાતે સ્થાપિત સરદાર સરોવર યોજના રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજના છે. બાબત યાદ રાખશું. એટલે મેં તમને કીધું કે નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. આ બાબત પણ તમે ધ્યાન રાખજો. નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે અને ગુજરાતની લોકમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો. અને એના ઉપર કયો ડેમ આવેલો છે? સરદાર સરોવર યોજના આવેલી છે. ગુજરાતનો સૌથી ઊંચો બંધ સરદાર સરોવર બંધ છે, જેની ઊંચાઈ કેટલી છે? 138.68 મીટર જેટલો તમને ડેટા જોવા મળશે. ચલો, પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈ મુજબ ઉત્તરતા ક્રમમાં નીચેના પૈકી શું સાચું છે એ તમારે મને જણાવવાનું છે.
ક્વેશ્ચન નંબર 5 ની અંદર. જેમ કે નદીઓ આપેલી છે, શું કે છે? પશ્ચિમ તરફ વહેતી હોય અને લંબાઈ મુજબ ઉત્તરતા ક્રમમાં કયું જોડકું સાચું છે? તો જોઈએ આપણે લંબાઈ મુજબ ઉત્તરતા ક્રમમાં કયું જોડકું સાચું છે. એટલે કે લંબાઈ મુજબ તમારે જોવાનું છે, સૌથી કઈ પેલી આવશે, સૌથી પછી કઈ આવશે, સૌથી પછી, એ પ્રમાણે તમારે જોતા જવાનું છે. તો તમારે થોડું એટલું લોજિક મારવું પડે કે ભાઈ લંબાઈની દ્રષ્ટિએ પશ્ચિમ તરફ વહેતી હોય તો સૌથી મોટી નદી કઈ એ તમારે જોતા જવાનું. ગુજરાતની દ્રષ્ટિએ જોવાનું, ઓવરઓલ લંબાઈ નથી જોવાની, ગુજરાતની દ્રષ્ટિએ તમારે જોવાનું છે. તો ગુજરાતની દ્રષ્ટિએ હું તમારી જોડે વાત કરું તો સાબરમતી તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે 321, પણ સી અને ડી બંનેમાં સાબરમતી આપેલી છે. ઓકે, તો પછી તાપી અને નર્મદામાં કન્ફ્યુઝન થાય. તાપી અને નર્મદામાં તમને કન્ફ્યુઝન થતું જોવા મળશે. તાપી અને નર્મદામાં તમને કન્ફ્યુઝન થતું જોવા મળશે. તો અહીંયા સાબરમતી બરાબર છે, અહીંયા સાબરમતી બરાબર છે. તો સાબરમતી પછી તમને જોવા મળશે તાપી, આશરે 200 કિલોમીટર જેવું કહી શકાય છે. પછી મહી ને પછી નર્મદા તમને જોવા મળશે. ગુજરાતની દ્રષ્ટિએ તમારે લંબાઈ જોવાની છે ગુજરાતમાં જ, બાકી નથી જોવાની. ઓકે, તમને આ ડેટા અલગ અલગ બુકમાં થોડો અલગ અલગ જોવા મળી શકે છે, પણ આપણે ગ્રંથ નિર્માણ ને એવા પુસ્તકોને થોડું રાખીને આ ડેટા બનાવેલો છે. તો અહીંયા તમે ક્યાંક જોશો તો સાબરમતીની વાત કરીએ તો સાબરમતીની લંબાઈ ગુજરાતની અંદર ક્યાંક તમને જોવા મળે છે 321 કિલોમીટર. સાબરમતી નદીની લંબાઈ ગુજરાતમાં તમને આશરે કેટલી જોવા મળે છે? 321 કિલોમીટર જોવા મળે છે. તાપી નદીની ગુજરાતમાં આશરે લંબાઈ કેટલી જોવા મળે છે? 224 કિલોમીટર જોવા મળે છે. મહી નદીની તમને ગુજરાતમાં આશરે લંબાઈ કેટલી જોવા મળે છે? 180 કિલોમીટર. અને નર્મદા નદીની આશરે લંબાઈ કેટલી જોવા મળે છે? 160 કિલોમીટર. નદીઓની વાત કરીએ તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટક ખાતે આવેલું છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો રાજસ્થાનના ઢેબર સરોવર ખાતે. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? બેતુલ જિલ્લો મધ્યપ્રદેશ ખાતે આવશે. મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ મેહર સરોવર ખાતે ઉદ્ગમ સ્થાન છે. તો બસ આ ડેટા તમે યાદ રાખી શકો છો કે નદીની લંબાઈ કેટલી છે, નદીનું ઉદ્ગમ સ્થાન શું છે, નદી ઉપર કયા ડેમ આવેલા છે, નદીનો અંત ક્યાં થાય છે. આ પ્રકારના બેઝિક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ ડેટા ખાસ ધ્યાન રાખશો. સાબરમતી લંબાઈ 321 કિલોમીટર લંબાઈ, તાપી નદી 224, મહી નદી 180, નર્મદા નદી 160. નદીઓની વાત કરીએ તો નર્મદા નદી અમરકંટક, સાબરમતી નદી ઢેબર સરોવર રાજસ્થાન, તાપી નદી તો મધ્યપ્રદેશ અને મહી નદી પણ મહેજ સરોવર મધ્યપ્રદેશ. અહીંયાથી પ્રશ્ન જો મારા જેવો પેપર સેટર બેઠો ને એને ટ્વિસ્ટેડ પ્રશ્ન બનાવવો છે તો આવો પ્રશ્ન બનાવી શકીએ કે નીચેનામાંથી કઈ નદી એ મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલ નથી અથવા ત્યાંથી ઉદ્ગમ નથી થઈ રહ્યું. તો સિમ્પલી તમારો જવાબ આવી જાય કે સાબરમતી નદી. કેમ કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન એ રાજસ્થાન ખાતે છે. ઓકે, સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? તો કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન એ રાજસ્થાન ખાતે આવેલું છે. સિમ્પલ તમે યાદ રાખી શકો છો. ચાલો, તો આ બાબત થઈ ગઈ. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લેતા રહેજો, કેમ કે આપણે ડેટા છે ને ગોતીને બનાવ્યા છે જેથી કરીને તમને પરીક્ષામાં વાંધો ના આવે. દરેક પ્રકારના ડેટા પરીક્ષા લક્ષિત છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એક જ મિનિટ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલ નથી? હવે થોડું આમ ગુજરાતની ભૂગોળની ચર્ચા કરી રહ્યા છે, કે ક્યાંક ભારતની ભૂગોળને ટચ કરતા થોડા પ્રશ્ન લીધા તો છે જ. ઓકે, જેમ કે અહીં અગત્યની નદીઓ આપેલા છે ને એના ઉપર આવેલા ડેમ આપેલા છે. હવે કઈ જોડ બરાબર નથી જોડાયેલી એ તમારે મને જણાવવાનું છે. જેમ કે પેલું તમે ડેમ વાંચી શકો છો, હીરાકુંડ ડેમ. તો ક્યાંક ને ક્યાંક તમે વાંચ્યું જ હશે કે હીરાકુંડ ડેમ કઈ નદી ઉપર આવેલો છે. તો તમને ખ્યાલ હશે કે હીરાકુંડ ડેમ એ મહાનદી ઉપર આવેલો છે. તમે સૌ પરિચિત છો, મહાનદી પર આવેલો છે. પછી ટેહરી ડેમની વાત કરીએ તો ભાગીરથી નદી ઉપર આવેલો છે, પરિચિત હશો. સલાલ ડેમ તો એ ચિનાબ નદી ઉપર આવેલો છે, પરિચિત છો. પણ નાગાર્જુન સાગર ડેમ તો જો આટલું સરળ જોડકું ના હોય કે નાગાર્જુન સાગર ડેમ નાગાર્જુન નદી ઉપર, આવું પોસિબલ નથી. તો નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર આવશે? તો એ આવશે કૃષ્ણા નદી ઉપર. આ બાબત તમારે ધ્યાન રાખવાની છે. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર? તો કે નાગાર્જુન સાગર ડેમ એ કૃષ્ણા નદી ઉપર આવશે. બસ પરીક્ષામાં આવી નાની નાની એરરો જ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને જવાબ આપવાનો છે. તો નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? નાગાર્જુન સાગર ડેમ આવેલો છે કૃષ્ણા નદી ઉપર આવેલો છે. તો ધેટ મીન ઓપ્શન ડી બિલકુલ ખોટો થશે. ચલો પછી વાત કરીએ છીએ આપણે. ચલો જોઈએ ભારતમાં સૌથી વધારે સિંચાઈ ધરાવતું રાજ્ય. જો ફેક્ચ્યુઅલ ડેટા પણ હું તમને કવર કરાવું છું, કેમ કે તમને ખ્યાલ છે કે ફોરેસ્ટમાં આશરે ફોર્મ 4.5 લાખ થયા છે. તો જો 45,000 લોકો એક દિવસમાં પરીક્ષા આપી શકતા હોય ને તો ટોટલ 10 દિવસ પરીક્ષા ચાલે. અને એક દિવસમાં માની લો કે મિનિમમ 2 શિફ્ટમાં કદાચ પરીક્ષા લેવાય છે, 2 શિફ્ટ મિનિમમ કહું છું, તો 10 દુ 20 શિફ્ટના પેપર બનાવવા પડે.
એટલે પછી તમારે તમામ પ્રકારના ફેક્ચ્યુઅલ ડેટા કવર કરવા પડે, કેમ કે પેપર સેટર પણ એમ કેટલા પ્રશ્ન બનાવી શકે, એટલે આ પ્રકારના ડેટા તો કવર કરવા પડે. તો ભારતમાં સૌથી વધારે સિંચાઈ ધરાવતું રાજ્ય કયું છે? તો પંજાબ. ભારતમાં સૌથી વધારે સિંચાઈ શેનાથી થાય છે? કુવા અને ટ્યુબવેલથી થાય છે. તેહરી ડેમ એશિયાનો સૌથી ઊંચો ડેમ છે, આ બાબત યાદ રાખીશું. અને હીરાકુંડ ડેમ ભારતનો સૌથી લાંબો ડેમ છે. અને મેઇન બાબત આ આઈએમપી છે. જનરલી કોઈ પણ પરીક્ષામાં આ ડેટા પૂછાતા હોય છે. જનરલી કોઈ પણ પરીક્ષામાં તમને આ ડેટા જોવા મળશે. જેમ કે ડેમ અને એના ઉપર આવેલી ડેમ કયા નદી ઉપર આવેલો છે, આ ડેટા તમને પૂછાય. ભાખડા નંગલ ડેમ તો સતલુજ નદી, દામોદર હુગલી, તેહરી ભાગીરથી, ઓકે, હીરાકુંડ મહાનદી, નાગાર્જુન સાગર કૃષ્ણા નદી, રાજઘાટ બેતવા નદી અને ધરોઈ ડેમ સાબરમતી. ગુજરાતના ડેમો તો હું તમારી જોડે હમણાં જ ચર્ચા કરી ગયો કે સાબરમતી નદી ઉપર ધરોઈ અને વાસણા બેરેજ છે, તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરા પર છે, મહી નદી ઉપર કડાણા અને વણાકબોરી છે. તેમ છતાં એકવાર લખી દઉં છું, તમારે યાદ રાખવા હોય તો તમે રાખી દેજો. જેમ કે ફરી પાછું સાબરમતી નદી ઉપર તમને ક્યાંક બે ડેમ જોવા મળશે. એક ડેમ તમને જોવા મળશે ધરોઈ અને બીજો ડેમ તમને જોવા મળશે વાસણા બેરેજ. બીજો કયો જોવા મળશે? વાસણા બેરેજ. સાબરમતી ઉપર ધરોઈ અને વાસણા બેરેજ. ચલો પછી હું તમારી જોડે વાત કરું તાપીની. તો તાપી નદી ઉપર તમને ડેમ જોવા મળશે ઉકાઈ અને બીજો કયો જોવા મળશે? કાકરા પર. ઉકાઈ અને કાકરા પર. પછી સાબરમતી થઈ ગઈ, તાપી થઈ ગઈ. ત્રીજાની વાત હું તમારી જોડે કરું મહી. તો મહી ઉપર તમને જોવા મળે છે કડાણા અને વણાકબોરી. બાકી તો તમને ડેમો તો ઘણા જોવા મળે. જેમ કે એકવાર બેલીફની પરીક્ષામાં પૂછાયો હતો કે સીપુ નદી એ કયા જિલ્લામાં આવેલી છે. હવે આ સીપુ નદી ઉપર સીપુ ડેમ છે. સીપુ નદી પર કયો ડેમ છે? સીપુ ડેમ છે. સીપુ નદી પર સીપુ ડેમ અને એ બનાસકાંઠામાં. તો આવા તો તમને ઘણા જોવા મળશે. પણ મેં તમારી જોડે કેવી વાત કરી ખબર છે? એવી નદીઓ કે જેના ઉપર બે ડેમ આવેલા છે. ગુજરાતમાં એવી બહુ ઓછી નદીઓ છે કે જેના પર બે ડેમ આવેલા હોય, એવી નદીઓની ચર્ચા કરી. બાકી હવે સિંગલ ડેમ ને નદીઓ તમને ઘણું જોવા મળશે. તમે આટલું યાદ રાખી શકો છો. સાબરમતી નદી ઉપર ધરોઈ અને વાસણા બેરેજ, તાપી નદી પર ઉકાઈ અને કાકરા પર, મહી નદી પર કડાણા અને વણાકબોરી. આવો પૂછાય સીપુ નદી પર કયો ડેમ? તો સીપુ ડેમ અને કયા જિલ્લામાં? તો કે બનાસકાંઠા જિલ્લામાં. ઓકે, બસ આવી બાબતો તમે યાદ રાખી શકો છો. ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના પૈકી કઈ નદી કર્કવૃતની આરપાર બે વખત પસાર થાય છે? હમણાં બધી ચર્ચા કરી ગયા, એના વિશે તમામ પ્રકારની માહિતી મેં તમને આપી દીધી. મહી નદી. મહી નદીની વાત કરીએ તો મહી નદી એ મધ્યપ્રદેશ મેહદ સરોવર ખાતેથી ક્યાંક ને ક્યાંક તેનું ઉદ્ગમ સ્થાન છે. આ બાબત તમે યાદ રાખી શકો છો. આ મહી નદીની વાત કરીએ તો આ મહી નદી કર્કવૃતને કેટલી વાર પસાર કરે છે? તો મહી નદી કર્કવૃતને બે વાર પસાર કરે છે. આ મહી નદીની હું તમારી જોડે ચર્ચા કરું, તો આ મહી નદી પર બે ડેમ આવેલા છે. એક ડેમ કયો છે? તો એક ડેમ છે વણાકબોરી. એક ડેમ કયો છે? વણાકબોરી ડેમ. ઓકે, એક ડેમ કયો છે? વણાકબોરી. અને બીજો ડેમ કયો છે? તો બીજો ડેમ આવશે કડાણા. આ બે ડેમ યાદ રાખવાના છે. મહી નદી ઉપર બે ડેમ છે, વણાકબોરી ડેમ છે, કડાણા ડેમ છે. મહી નદી કર્કવૃતને કેટલી વાર પસાર કરે છે? તો મહી નદી કર્કવૃતને બે વાર પસાર કરે છે. તે બાબત તમારે યાદ રાખવાની થાય. સાવ સિમ્પલ બાબત હતી. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે, તો આપણને આવડવા જોઈએ. અને આ બધા જીપીએસસી અને ગૌણ સેવાના પીવાયક્યુ જ છે. આ પ્રશ્ન પીઆઈ ક્લાસ 2 માં પૂછાઈ ગયો છે. તમારે ચેક કરવું તો ચેક કરી લેજો. આઈ થિંક 2019 નું પેપર છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન નદી છે, જે દક્ષિણ અમેરિકા ખંડમાંથી નીકળે છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી છે, જે આફ્રિકામાંથી નીકળે છે. પછી જુઓ, ગુજરાતની દ્રષ્ટિએ તો વાત કરી લીધી, પણ વિશ્વની દ્રષ્ટિએ થોડી વાત કરીએ ને, જેમ કે કોંગો નદી. તો વિશ્વવૃત્તને બે વાર પસાર, કદાચ તમે આ ડેટાથી અપરિચિત હશો. કોંગો નદી તો વિશ્વવૃત્તને બે વાર પસાર કરે છે, જ્યારે લિમ્પોપો નદી એ મકરવૃત્તને બે વાર પસાર કરે છે. લિમ્પોપો નદી કે ને, તો લિમ્પોપો નદી મકરવૃત્તને બે વાર પસાર કરે છે. તો ખાસ ધ્યાન રાખશો. ટેબલ બનાવવું હોય તો બનાવી દો. મહી નદી તો કર્કવૃતને બે વાર પસાર કરશે. પછી હું તમારી જોડે વાત કરું કોંગો નદી તો વિષુવવૃત્તને બે વાર પસાર કરશે.
અને પછી હું તમારી જોડે વાત કરું લિમ્પોપો નદી તો મકર ઋતુને 2 વાર પસાર કરશે. પડી ગઈ ખબર? આ ડેટા તમારે યાદ રાખવાનો છે. આ લિમ્પોપો નદીની વાત કરું ને તો તેને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જ ગુજરાતની લિમ્પોપો નદી તરીકે કઈ નદી જાણીતી છે? વિશ્વામિત્રી નદી જાણીતી છે. કેમ કે ગુજરાતની વિશ્વામિત્રી નદીમાં પણ તમને મગરોની સંખ્યા સારા એવા પ્રમાણમાં જોવા મળશે. ગુજરાતની વિશ્વામિત્રી નદીમાં પણ તમને મગરોની સંખ્યા સારા એવા પ્રમાણમાં જોવા મળશે. એટલે ગુજરાતની લિમ્પોપો તરીકે કઈ નદી જાણીતી છે? વિશ્વામિત્રી નદી જાણીતી છે. ઓકે, તો જો આ ડેટા તમે ખાસ ધ્યાન રાખશો, તમને આવો ડેટા પરીક્ષામાં કામ લાગશે. ચલો આગળ વધીએ છીએ. પક્ષી પ્રદર્શન અને કુદરતી પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે? વઢવાણા. ઓકે, વઢવાણા વેટલેન્ડ પણ છે. ઓકે, વેટલેન્ડ રામસર સાઇટ ની અંદર અગત્યના વેટલેન્ડ નો સમાવેશ થતો હોય છે, જેને આદ્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? આદ્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હું તમારી જોડે વાત કરું, આદ્ર ભૂમિ દિવસ મને કમેન્ટ બોક્સમાં જણાવો. પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે કે આદ્ર ભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, અને આદ્ર ભૂમિને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આદ્ર ભૂમિને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વેટલેન્ડ તરીકે. ઓકે, તો ચલો મને કમેન્ટ બોક્સમાં જણાવો આદ્ર ભૂમિ દિવસ એટલે કે વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે. પક્ષી દર્શન અને કુદરતી પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે? તો વઢવાણા તળાવ ડભોઈ ખાતે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. વઢવાણા જળાશયમાં ઓક્ટોબર થી ફેબ્રુઆરી મહિના દરમિયાન યાયાવર પક્ષીઓ જોવા મળે છે. 2005માં વઢવાણાને ઝડપલાવિત વિસ્તાર તરીકેની માન્યતા મળી હતી. 2019માં વઢવાણા જળાશયનો દેશનો નેશનલ વેટલેન્ડ ઓફ ઇમ્પોર્ટન્સમાં પણ સમાવેશ કરવામાં આવેલો છે. તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, સિમ્પલી પરીક્ષા લક્ષી બાબતો છે, પૂછે તો તમને આવડવું જોઈએ. જોડકા જોડવાના છે. ક્વેશ્ચન નંબર 9 માં પારનેરા છે, આપપરા છે, જેસર છે, નવનાથ ગુણા છે. ઓકે, આવા સ્થળો આપેલા છે ક્વેશ્ચન નંબર 9 માં. તો તમારે જોડકા જોડવાના છે કે કયું જોડકું ક્યાં જોડાશે, કયું જોડકું ક્યાં જોડાશે એ તમારે મને જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 9 સામે આપેલું છે ગિરનાર, બનાસકાંઠા, ગિરનાર, બનાસકાંઠા, ભાણવડ, વલસાડ. ભાણવડ આવે એટલે તમને ખ્યાલ હોવું જોઈએ કે દેવભૂમિ દ્વારકા સાથે સંકળાયેલી બાબત છે. દેવભૂમિ દ્વારકા સાથે સંકળાયેલી બાબત છે, એટલો તમને ખ્યાલ પડી જવું જોઈએ. ઓકે, પછી પારનેરા સ્થળની વાત કરેલી છે તો પારનેરા સ્થળ તમને ખબર હોવું જોઈએ કે વલસાડ સાથે સંકળાયેલું છે. આપપરા તો ભાણવડ સાથે સંકળાયેલું છે. જેસર તો બનાસકાંઠા સાથે, અને નવનાથ ગુણા શેની સાથે સંકળાયેલું છે? તો નવનાથ ગુણા એ ગિરનાર સાથે સંકળાયેલું છે. બસ આટલી બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, પારનેરા તો ક્યાં આવશે? વલસાડ ખાતે. એક સાથે 4 આવવો જોઈએ તો જુઓ, એક સાથે 4 અહીંયા છે, એક સાથે 4 અહીંયા છે. 2 સાથે 3 તો 2 સાથે 3 અહીંયા છે, 2 સાથે 3 અહીંયા છે. પછી જેસર થી તમે પરિચિત છો, તો જેસર બનાસકાંઠા ખાતે આવે તો C સાથે 2 આવવો જોઈએ, જે અહીંયા નથી એટલે આ ગયું અને તમારો જવાબ થઈ ગયા. એટલે ક્વેશ્ચન નંબર 9 માં જવાબ તમારો શું થશે? ઓપ્શન C એ તમારો બિલકુલ સાચો જવાબ થાય છે. ઓકે, ઓપ્શન C ઇઝ ધ રાઈટ આન્સર. ચલો હવે ફેક્ચ્યુઅલ ડેટા જોઈ લઈએ. દરેક પ્રશ્નની પાછળ ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોશું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થયેલી છે? 1965માં. કાળિયાર બ્લેકબક નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ખ્યાલ છે? તો ભાવનગર ખાતે આવેલો છે, યાદ રાખશો. અને ભાવનગર ખાતે હજી એક અભયારણ્ય પણ આવેલું છે, જેને હાથબ કાચબા ઉછેર કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાબત પર તમે યાદ રાખજો. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા ક્યાં આવેલું છે? તો વાસંદા આવેલું છે નવસારી ખાતે. વાસંદા ક્યાં આવેલું છે? નવસારી ખાતે વાસંદા આવેલું છે. મરીન, તો મરીન ની વાત કરી તો ખાસ કરીને તમને જામનગર, જો કે કચ્છના દરિયાઈ વિસ્તાર કહી શકાય, પણ એ જામનગર ખાતે આવશે. ઓકે, તો જો ગીર જોડકા સ્વરૂપે પૂછાય ક્યારે એની સ્થાપના થયેલી છે, તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થયેલી છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1965માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થયેલી છે. કાળિયારની સ્થાપના ક્યારે થયેલી છે? 1976માં. વાસંદાની સ્થાપના 1979માં. મરીનની સ્થાપના 1982માં. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? આવો ફેક્ચ્યુઅલ ડેટા પૂછાય તો ગુજરાતમાં કુલ 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ગુજરાતમાં કુલ 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. જ્યારે અભયારણ્યો કેટલા આવેલા છે? તો ગુજરાતમાં 23 જેટલા અભયારણ્યો આવેલા છે. ગુજરાતમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 જેટલા અભયારણ્યો આવેલા છે. ગીર અભયારણ્ય એ સૌથી મોટું અભયારણ્ય છે. સુરખાબનગર એ સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. કચ્છનો ઘોરાડ એ સૌથી નાનું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય એ સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. તો આ ડેટા તમારે યાદ રાખવાના છે. ઓકે, ખાસ ધ્યાન રાખશું. આ જોડકા સ્વરૂપે તમને આ ડેટા પૂછાઈ શકે છે કે શેની સ્થાપના ક્યારે થયેલી છે. આ ડેટા તમને પરીક્ષામાં ડાયરેક્ટલી ફેક્ચ્યુઅલ ડેટા તરીકે પણ પૂછાઈ શકે છે, તો બંને દ્રષ્ટિએ તમે યાદ રાખશો. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થયેલી છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1965માં. બ્લેકબક નેશનલ પાર્કની સ્થાપના 1976માં. વાસંદાની સ્થાપના 1979માં. મરીન નેશનલ પાર્કની સ્થાપના 1982માં.
પછી આ ફેક્ચ્યુઅલ ડેટા પૂછાય કે ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક એટલે કે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક આવેલા છે. જ્યારે ગુજરાતમાં અભયારણ્યો કેટલા આવેલા છે? તો ગુજરાતમાં 23 જેટલા અભયારણ્યો આવેલા છે. ગુજરાતમાં 23 જેટલા અભયારણ્યો આવેલા છે અને ગુજરાતમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પછી ગીરની વાત કરીએ તો ગીર અભયારણ્ય એ સૌથી મોટું અભયારણ્ય છે. ગીર અભયારણ્ય શું છે? સૌથી મોટું અભયારણ્ય છે. સુરખાબનગર એ સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. કચ્છનો ગોરાડ એ સૌથી નાનું અભયારણ્ય છે અને પોરબંદર પક્ષી અભયારણ્ય એ સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. તો નાના મોટાનો ડેટા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમે એ પણ યાદ રાખી શકો છો. ઓકે, તો એ બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો. પક્ષીની વાત કરેલી છે, સૌથી નાના મોટાની વાત કરેલી છે, તો એ ડેટા તમે એકવાર ક્લિયર કરી લેજો. જો આ સ્લાઇડ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફોરેસ્ટની દ્રષ્ટિએ ઘણા પ્રશ્નો અહીંયાથી પૂછાઈ શકશે. આ સ્લાઇડ ખાસ પાકી કરી લેજો. ચલો આગળ વધીએ છીએ. ગુજરાતમાં ઓટો વર્લ્ડ કાર સંગ્રહાલય જિલ્લાની દ્રષ્ટિએ તમને ખ્યાલ છે તમારા સિલેબસની અંદર જિલ્લાઓની સામાન્ય માહિતી એમ કરીને એક પ્રશ્ન આપેલો છે. ઓકે, સામાન્ય માહિતી કરીને. તો ઓટો વર્લ્ડ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. હવે અમદાવાદ જિલ્લાની વાત નીકળી છે તો થોડી ચર્ચા હું તમારી જોડે વાત કરી લઉં અમદાવાદની. શેની ચર્ચા કરી લઉં તમારી જોડે? અમદાવાદની ચર્ચા. અમદાવાદની વાત કરીએ તો ગુજરાતનું આર્થિક પાટનગર છે. ખાસ ધ્યાન રાખશું. ગુજરાતનું આર્થિક પાટનગર જણાવો. ગુજરાતનું આર્થિક પાટનગર જણાવો. તો ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ છે. એક સમયગાળા દરમિયાન ભારતના માન્ચેસ્ટર અને બોસ્ટન તરીકે એક સમયગાળા દરમિયાન ભારતના માન્ચેસ્ટર અને બોસ્ટન તરીકે અમદાવાદને ઓળખવામાં આવતું હતું. ઓકે, અમદાવાદની હું તમારી જોડે વાત કરું તો અમદાવાદનો ઇતિહાસ બહુ જૂનો છે, પણ થોડી તમારી જોડે ચર્ચા કરવી હોય મારે તો એ ચર્ચા કરી શકું. સોલંકી કાળ દરમિયાન એક મહાન શાસક થઈ ગયા અને શાસક હતા કર્ણદેવ સોલંકી. તો કર્ણદેવ સોલંકી વર્તમાન અમદાવાદ વિસ્તારના ત્યાં એક આશા ભીલ શાસનને ત્યાંથી હટાવીને ત્યાં એક નગરની સ્થાપના કરે છે. એ નગર એટલે કયું નગર? એ નગર એટલે કે કર્ણાવતી નગર. એટલે ઘણીવાર આવી માંગ ઉઠતી હોય છે ને કે અમદાવાદનું નામ બદલવામાં આવે ને કર્ણાવતી કરવામાં આવે, તો કર્ણાવતી. બાકી અમદાવાદનું આમ તો જૂનું નામ તમારે જોવું હોય ને તો અમદાવાદનું જૂનું નામ એક રીતે તો રાજનગર હતું. યાદ રાખજો. અમદાવાદનું પ્રાચીન નામ પૂછાય ને તો તમે કર્ણાવતી પાછું ટીક ના કરતા. અમદાવાદનું પ્રાચીન નામ પૂછાય તો તમે શું ટીક કરજો? અમદાવાદનું પ્રાચીન નામ પૂછાય તો રાજનગર એ અમદાવાદનું પ્રાચીન નામ હતું. ઓકે, એ ટીક કરજો. અને ખાસ ધ્યાન રાખજો કર્ણાવતી એ કર્ણદેવ સોલંકી દ્વારા. પછી આગળ જતા શું થાય છે તો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના થાય છે અને અહમદ શાહ સત્તા ઉપર આવે છે. ભ્રમણ ઉપર નીકળ્યા હોય છે અને પછી જોવે છે કે કૂતરાની સામે સસલું પડી જાય છે. એટલે કે એવી કહેવત છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહ ને નગર બસાયા. કે ભાઈ ત્યાંના આ પ્રાણીઓમાં આટલી તાકાત છે કે ભાઈ કૂતરાની સામે લડવા માટે સસલું આવી જાય છે, તો કે ત્યાં એ ભૂમિ પર આપણે નગર વસાવવું જોઈએ. એટલે કયા નગરની સ્થાપના થાય છે? અમદાવાદ નગરની સ્થાપના થાય છે. વર્તમાન જે ભદ્રનો કિલ્લો છે એ વિસ્તારમાં ઈંટ મુકાય છે. 4 વ્યક્તિઓ ખાસ કરીને જે નમાજ પડવાનું ના ભૂલ્યા હોય એમાં એક બાદશાહ અહમદ શાહ પોતે હોય છે, બીજા હોય છે શેખ અહમદ ખટુગંજ બક્ષ હોય છે, એક હોય છે મલિક અહમદ અને એક હોય છે કાઝી અહમદ. આ 4 લોકો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ રીતે અમદાવાદ શહેરની સ્થાપના ક્યાંક તમને થતી જોવા મળશે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ જાય છે. અમદાવાદ શહેરની વાત કરીએ છીએ તો કર્ણાવતી તરીકે તો તે પરિચિત જ હતું. અચ્છા, અમદાવાદ શહેર માન્ચેસ્ટર અને બોસ્ટન તરીકે પણ જાણીતું હતું. અમદાવાદની વાત કરીએ તો જ્યારે ગુજરાત રાજ્યની રચના થાય છે ત્યારે 1960માં એ અમદાવાદ ગુજરાતનું પાટનગર બને છે. જો કે વર્તમાનમાં ગુજરાતના આર્થિક પાટનગર તરીકે તો જાણીતું છે. તો એ બાબત પર તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આટલી બાબત યાદ રાખવાની થાય છે. પછી અમદાવાદની થોડી વિગતે વાત કરીએ તો 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી, યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ સિટી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી ગુજરાતના કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે? તો અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે. એ બાબત તમારે યાદ રાખવાની છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે. કઈ સાલમાં? વર્ષ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે. અમદાવાદ ખાતે પતંગ સંગ્રહાલય પણ આવેલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય
તો અમદાવાદમાં પાલડી વિસ્તારમાં પતંગ સંગ્રહાલય આવેલું છે. અમદાવાદના કયા વિસ્તારમાં? પાલડી વિસ્તારમાં પતંગ સંગ્રહાલય આવેલું છે. અમદાવાદમાં જે કાંકરિયા તળાવ આવેલું છે તે હોજે કુતુબ તરીકે જાણીતું હતું. કાંકરિયા તળાવ શેના તરીકે? હોજ એ કુતુબ તરીકે કાંકરિયા તળાવને ઓળખવામાં આવતું હતું, જે વર્તમાન કાંકરિયા તળાવ તરીકે જાણીતું છે. અમદાવાદની વાત કરીએ તો તમને ખ્યાલ હશે, ઓકે, તમને ખ્યાલ હશે કે અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે તો જાણીતું જ છે. સાથે સાથે અમદાવાદની હું તમારી જોડે વાત કરું તો કે અમદાવાદની અંદર એક બાબત એ પણ આવેલી છે જે વાવ છે. ઓકે, દાદા હરિની વાવ અસરવા વિસ્તારની અંદર તમને આ વાવ જોવા મળશે. ઓકે, એ પણ ક્યાં આવેલી છે? અમદાવાદ જિલ્લા ખાતે જ આવેલી છે. તો આ બાબત તમે યાદ રાખી શકો છો અમદાવાદ જિલ્લાની દ્રષ્ટિએ. ઓકે, ચલો, તો આ ઘણી બધી બાબતો છે. પછી આ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લો એ રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટ જિલ્લાને રાજકોટ જિલ્લામાં ખાસ ધ્યાન રાખશો, જે રીતે આપણે વાત કરી હતી ને કે બનાસકાંઠામાં તો કે અંબાજી માતાનું સ્થાનક, અને પછી મેં તમારી જોડે વાત કરી હતી સાબરકાંઠામાં તો કે નાનું અંબાજી. આ બે વાતોની મેં તમારી જોડે વાત કરી હતી. બનાસકાંઠામાં અંબાજી માતાનું સ્થાનક અને સાબરકાંઠામાં નાનું અંબાજી. તો એ જ પ્રમાણે તમને જોવા મળશે. આમ રણુજા તમને જોવા મળશે રાજસ્થાનમાં, પણ નાના રણુજા તમને જોવા મળતું હોય ને રામદેવ પીરનું મંદિર, તે તમને રાજકોટ ખાતે પણ જોવા મળશે. પછી સોમનાથ દાદાનું, સોમનાથ મહાદેવનું મંદિર તો તમને જોવા મળશે, પણ અહીંયા જોવા મળશે ગેલો સોમનાથ જોવા મળશે. અને એક સ્થળમાં બહુ બધાને કન્ફ્યુઝન હોય છે, અને એ સ્થળ છે વીરપુર. યાદ રાખજો, વીરપુર. જો તમને પરીક્ષામાં વીરપુર તાલુકાની દ્રષ્ટિએ પૂછાય કે વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, વીરપુર જો તાલુકાની દ્રષ્ટિએ પૂછાય કે વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, તો વીરપુર તાલુકો આવેલો છે મહીસાગર જિલ્લામાં. વીરપુર તાલુકો ક્યાં આવેલો છે? મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકો આવેલો છે. પણ વીરપુરમાં જો જલારામ બાપાના સ્થાનકના સંદર્ભમાં પૂછાય, જલારામ બાપાના સ્થાનકના સંદર્ભમાં પૂછાય તો એ વીરપુર ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે આવેલું છે. તો એ બાબત તમારે યાદ રાખવાની થાય છે. ઓકે, ગોંડલ, તો ગોંડલમાં તો તમે એક બાબત ખૂબ પરિચિત હશો, ગોંડલના મહારાજા ભગવતસિંહજી. ગોંડલના મહારાજા ભગવતસિંહજી. ઓકે, ગોંડલના મહારાજા ભગવતસિંહજી. ગોંડલના મહારાજા ભગવતસિંહજી જે હતા એમની પ્રેરણાથી જ શેની રચના કરવામાં આવે છે? ભગવદ્ગો મંડળની રચના કરવામાં આવે છે. ભગવદ્ગો મંડળની રચના કરવામાં આવે છે. ગુજરાતી ભાષાનો એક જબરદસ્ત શબ્દકોશ કહી શકાય તો એને ભગવદ્ગો મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજીની પ્રેરણાથી આ રચના થયેલી છે. એવું ગણવામાં આવે છે કે ગોંડલના આધુનિકતાના સર્જક, ગોંડલની આધુનિકતાના સર્જક તરીકે કયા મહારાજાને ઓળખવામાં આવે છે? તો ગોંડલની આધુનિકતાના સર્જક તરીકે ગોંડલના મહારાજા ભગવતસિંહજીને ઓળખવામાં આવે છે. એ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો, આટલી બાબતો આપણે યાદ રાખવાની થાય છે પરીક્ષા લક્ષી. અહીંયા તો આપણો સિમ્પલી પ્રશ્ન એમાં તો ગુજરાત ઓટો વર્લ્ડ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગુજરાત ઓટો વર્લ્ડ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો, હવે એના રિલેટેડ થોડા ડેટા જોઈ લઈએ. જેમ કે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે. વડોદરા વિશે અહીંયા વાત કરેલી છે. વડોદરા આવે તો તમને ખ્યાલ હોવું જોઈએ ગાયકવાડનું શાસન. વડોદરા આવે તો તમે શું યાદ રાખી શકો છો? ગાયકવાડનું શાસન ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે સંકળાયેલું છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાને મહેલોના શહેર તરીકે, આ બાબત તમારે ભૂલવાની નથી. નીચેનામાંથી કયું શહેર, નીચેનામાંથી કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો વડોદરા શહેરને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં એક અગત્યનો મહેલ આવેલો છે, અને એ મહેલ એટલે કયો મહેલ? તો લક્ષ્મી વિલાસ પેલેસ. વડોદરામાં એક અગત્યનો મહેલ આવેલો છે, અને એ મહેલ એટલે કયો મહેલ થશે? તો લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરાનો અગત્યનો મહેલ છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાની છે. ઓકે, વડોદરાને ગુજરાતની સંસ્કારની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ બાબત પણ યાદ રાખશો કે વડોદરાને ગુજરાતની સેના તરીકે તો સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં પણ આવે છે. ઓકે, તો વડોદરા વિશે બાબત યાદ રાખવાની થાય છે. કચ્છ વિશે વાત નીકળી છે તો થોડી ચર્ચા કરી લઈએ. અમિતાભ બચ્ચન સાહેબનું સ્ટેટમેન્ટ છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળીની વાત પણ સાચી છે. કચ્છ તો એકવાર લાઈફમાં જોવું પડે. કચ્છ જિલ્લાની હું તમારી જોડે વાત કરું તો કચ્છ જિલ્લાની અંદર 10 તાલુકા આવેલા છે. કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? કચ્છ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે. અને કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. આ ભુજની વાત કરું ને તો ભુજમાં 1877માં સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવેલી હતી. ક્યારે સ્થાપના કરવામાં આવેલી છે? 1877માં મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવેલી હતી, જે ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ તરીકેનું મહત્વ ધરાવે છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કોને ગણવામાં આવે છે? તો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છના ભુજ ખાતે જે મ્યુઝિયમ આવેલું છે તેને ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે,
જેની સ્થાપના વર્ષ 1877 માં કરવામાં આવી હતી. વાત યાદ રાખજો. અચ્છા, મહેલોની વાત નીકળે ને તો યાદ રાખવાનું છે કે ભુજ ખાતે છે ને અગત્યના 3 મહેલો આવેલા છે. કયા કયા? એક મહેલ તમે યાદ રાખી શકો, પ્રાગ મહેલ. ઓકે, પ્રાગ મહેલ. બીજો મહેલ જે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, આયના મહેલ. આયના મહેલ કેમ વિશેષતા ધરાવે છે ખ્યાલ છે? કેમ કે તમે મહેલમાં ફરવા જાઓ ને તો એની જે દિવાલો છે કે એનું જે ફર્શ છે એટલે કે જે નીચેનો વિસ્તાર છે, છત છે, આ બધામાં કાચની કારીગરી તમને જોવા મળશે. અને કાચની કારીગરી કોણ શીખીને આવેલું છે ખ્યાલ છે? રામસિંગ માલમ. યાદ રાખજો, રામસિંગ માલમ એ આ કાચની કારીગરી, કાચ વિદ્યા શીખીને આયના મહેલમાં એપ્લાય કરે છે. તો એ આયના મહેલ પણ ક્યાં આવેલું છે? ભુજ ખાતે આવેલું છે. અને બહુ ઓછા મિત્રો પરિચિત છે, ભુજ ખાતે મહેલ પણ આવેલો છે જે મહેલને સરદબાગ મહેલ, સરદબાગ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું છે, કચ્છના ભુજ ખાતે અગત્યના 3 મહેલો આવેલા છે. કયા 3 મહેલો આવેલા છે? તો એક પ્રાગ મહેલ છે, બીજો આયના મહેલ છે, ત્રીજો સરદબાગ પેલેસ છે. આ 3 મહેલો આવેલા છે. ઓકે, પછી હજી મહેલની હું તમારી જોડે વાત કરું તો કચ્છના માંડવી ખાતે પણ એક પેલેસ આવેલો છે. કચ્છના માંડવી ખાતે જે પેલેસ આવેલો છે એ પેલેસને વિજય વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના માંડવી ખાતે જે પેલેસ આવેલો છે તે પેલેસને વિજય વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? વિજય વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કચ્છના માંડવી ખાતે. આ જ મહેલની અંદર તમને ખ્યાલ હોય તો જે લગાન મૂવી છે કે હમ દિલ દે ચુકે સનમ મૂવી છે, એ મૂવીનું શૂટિંગ ક્યાંક ને ક્યાંક આ મહેલમાં થયેલું છે. અને નાના મોટા સોંગ ને બધું શૂટિંગ તો તમને આ મહેલમાં થતું જોવા મળતું હોય છે. તે બાબત પર તમારે યાદ રાખવાની થાય છે. અચ્છા, કચ્છની વાત ચાલી રહી છે તો હજુ હું તમારી જોડે વાત કરું. એક સ્થળ તમને બહુ જાણીતું સ્થળ છે, અંજાર. અંજાર, જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ પણ અંજાર ખાતે જ આવેલી છે. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? અંજાર ખાતે જેસલ તોરલની સમાધિ આવેલી છે. અને આ અંજારની વાત કરીએ ને તો તેના ચરી ચપ્પા એના માટે ખૂબ જાણીતું છે. અંજાર લોકોના મેરેજ થતા હોય તો લોકો તલવાર પણ અંજારથી મંગાવતા હોય છે. તો અંજાર એવું જબરદસ્ત સ્થળ છે, તમે પરિચિત હશો. પછી કચ્છ ખાતે એક પોર્ટ આવેલો છે જેને કંડલા, ખાસ કરીને હવે પંડિત દીનદયાળ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં બંદરોની વાત કરીએ ને તો ગુજરાતમાં કુલ 42 જેટલા બંદરો છે. ગુજરાતમાં બંદરો કેટલા આવેલા છે? ગુજરાતમાં 42 જેટલા બંદરો આવેલા છે, જેની અંદર 30 એ નાની કક્ષાના બંદરો છે. અને અંદર 11 ની વાત કરીએ ને તો 11 એ લઘુ કક્ષા, 11 મધ્યમ કક્ષાના બંદરો કહી શકાય. તો 30 ના 11 41. અને એક કેવું છે તો એક મહાબંદર છે. અને આ મહાબંદર કયું છે ખબર છે? કંડલાનું બંદર, જેને પંડિત દીનદયાળ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંડલાનું બંદર કે જેને મહાબંદર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ બાબત પર તમારે યાદ રાખવાની છે. કંડલાનું બંદર જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? જેને મહાબંદર તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં બંદરોની સંખ્યા કેટલી? 42 સંખ્યા, 30 + 11 + 1 એમ ગણીને ગુજરાતમાં કેટલા ટોટલ બંદરો છે એમ કરીને ગુજરાતની અંદર ટોટલ 42 બંદરો આવેલા છે. તો કંડલાની વાત થઈ ગઈ. ઓકે, ચલો પછી વાત કરીએ છીએ આશાપુરા માતાનું સ્થાનક. ઓકે, કચ્છના કુળદેવી ગણવામાં આવે છે આશાપુરા માતા. આ આશાપુરા માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? માતાના મઢ નામના સ્થળ ખાતે આવેલું છે. આશાપુરા માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? માતાના મઢ ખાતે આશાપુરા માતાનું સ્થાનક આવેલું છે. કચ્છના કુળદેવી તેમને ગણવામાં આવે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ ને તો સિંધુ ખીણ સાથે સંકળાયેલું અગત્યનું એક સ્થળ પણ આવેલું છે. અને એ સ્થળ એટલે કયું સ્થળ તમને ખ્યાલ છે? એ સ્થળ એટલે આવશે ધોળાવીરા. ખાસ ધ્યાન રાખશો, કયું સ્થળ આવશે? ધોળાવીરા. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં તમારે યાદ રાખવાનું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. ધોળાવીરાની વિશેષતા શું ખ્યાલ છે? 3 સ્તરીય નગર રચના ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખશું. ત્રિસ્તરીય નગર રચના ધરાવતું કોઈ સ્થળ હોય તો ત્રિસ્તરીય નગર રચના ધરાવતું સ્થળ એટલે કયું સ્થળ આવશે? ધોળાવીરા આવશે. બાકી તમને સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો જે જોવા મળશે એ સામાન્ય રીતે 2 સ્તરીય નગર રચના ધરાવતા જોવા મળશે, પરંતુ ધોળાવીરા એ 3 સ્તરીય નગર રચના ધરાવતું સ્થળ છે. તો તમારે એ બાબત યાદ રાખવાની છે. ઓકે, ચલો તો એ બાબત તમારે યાદ રાખવાની છે. ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં 3 સ્તરીય નગર રચના ધરાવે છે. અહીંયાથી છે ને એક સાઇન બોર્ડ મળી આવેલું છે, ખાસ ધ્યાન રાખશો. વિશ્વનું સૌથી જૂના સાઇન બોર્ડના અવશેષો કેવા હોય તો વિશ્વના સૌથી જૂના સાઇન બોર્ડના અવશેષો પણ ધોળાવીરા ખાતેથી મળી આવેલા છે. અહીંયાથી તમને સ્ટેડિયમ પણ મળી આવેલું છે. આપણે યાદ રાખવાનું છે, સ્ટેડિયમ પણ તમને મળી આવેલું છે. એ ધોળાવીરા ખાતેથી જ મળી આવેલું છે. ઓકે, ધોળાવીરાનું સૌપ્રથમ ઉત્ખનન કાર્ય જેપી જોશી સાહેબ દ્વારા, સૌપ્રથમની વાત કરું છું, 1969-70 ના સમયગાળામાં સૌપ્રથમ ઉત્ખનન કાર્ય જેપી જોશી સાહેબ દ્વારા ઉત્ખનન કાર્ય કરવામાં આવેલું હતું. તો આ ધોળાવીરાની કંઈક વાત થઈ. ઓકે, તો કચ્છ જિલ્લા વિશે વાત કરી, જે અગત્યના પોઈન્ટ છે એના વિશે ચર્ચા કરી. બાકી અમદાવાદની તો ચર્ચા કરી જ ગયા, સાથે સાથે વડોદરાની પર ચર્ચા કરી લીધી. આ પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે.
કયા વિસ્તારમાં આવેલું છે? એકવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાયેલો હતો ડિટેલમાં કે ભાઈ પતંગ મ્યુઝિયમ તો છે, પણ આ પતંગ મ્યુઝિયમ એક્ઝેક્ટલી કયા વિસ્તારમાં આવેલું છે? તો કે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર પતંગ મ્યુઝિયમ આવેલું છે. અમદાવાદના કયા વિસ્તારમાં? તો કે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર પતંગ મ્યુઝિયમ આવેલું છે, જેના સ્થાપક કોણ છે? નાનુભાઈ શાહ જેના સ્થાપક હતા. ક્લિયર છે? બધી માહિતી તમને સમજાતી હશે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં તમે સ્ક્રીનશોટ લેતા જજો, તમે તમારી નોટ્સમાં એડ કરતા જજો અને સારામાં સારી રીતે રિવિઝન કરતા રહેજો. ચાલો આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના પૈકી કયા શહેરમાં નૈઋત્યનું ચોમાસું આવે છે? નાગપુર, ભુવનેશ્વર, અમદાવાદ કે એક પણ નહીં? ચલો ગુજરાત પ્લસ ભારત એમ બંને રીતે ટચ કરીને આપણે પ્રશ્ન બનાવેલો છે કે નૈઋત્યનું ચોમાસું અગત્યના કયા શહેરોની અંદર તમને જોવા મળતું હોય છે. ઓકે, ખાસ કરીને ગુજરાતની દ્રષ્ટિએ વાત કરી રહ્યા છીએ તો તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતના રિલેટેડ આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો ભારતમાં નૈઋત્યના વરસાદનો સૌપ્રથમ ક્યાંક અનુભવ થતો હોય ને તો અનુભવ તમને ક્યાં થતો જોવા મળશે? કેરળ રાજ્યની અંદર થતો જોવા મળશે. ઓકે, પણ ખાસ કરીને ગુજરાતના એવા કયા શહેરો છે? તો કે ગુજરાતનું પશ્ચિમ ગુજરાત અને પશ્ચિમ ભારતની દ્રષ્ટિએ કયો અગત્યનું શહેર છે? અમદાવાદ, કે જે નૈઋત્યમાં તમને ચોમાસાનો શું થતો જોવા મળે છે? અનુભવ થતો જોવા મળે છે. તો અમદાવાદ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ભારતમાં ઉષ્ણકટિબંધીય આબોહવા અનુભવાય છે, તેથી 4 ઋતુ અનુભવાય છે. કઈ 4 ઋતુ અનુભવાય છે? શિયાળો એટલે એક જ મિનિટ, શિયાળો એટલે ડિસેમ્બર થી ફેબ્રુઆરી, ઉનાળો એટલે માર્ચ થી જૂન અને ચોમાસું એટલે જુલાઈ થી સપ્ટેમ્બર. આ બાબત તમારે યાદ રાખવાની છે. શિયાળો એટલે શું આવશે? ડિસેમ્બર થી ફેબ્રુઆરી. પરીક્ષામાં આવો ડેટા પણ પૂછાય ઘણી વાર. તો શિયાળો એટલે ડિસેમ્બર થી ફેબ્રુઆરી થશે, ઉનાળો એટલે માર્ચ થી જૂન થશે, ચોમાસું એટલે જુલાઈ થી સપ્ટેમ્બર થશે. પાછા ફરતા મોસમી પવનોની ઓક્ટોબર ડિસેમ્બર ઋતુ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ભારતમાં નૈઋત્યના પૂર્ણ સૌપ્રથમ ક્યાં વરસાદ તમને જોવા મળતા હોય છે? તો વરસાદ તમને જોવા મળતા હોય છે કેરળ ખાતે તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? કેરળ ખાતે જોવા મળશે. ચલો, નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે તમારે જણાવવાનું છે. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાણી જીવ વિવિધતાના દેશમાં 14% મત્સ્ય અને 18% સરીસૃપોનો સમાવેશ થાય છે. જો પરીક્ષામાં પેપર થોડા અઘરા કરવા હોય, આન્સર લીક થઈ ગયો, પણ પરીક્ષામાં જો પેપર થોડા અઘરા કરવા હોય તો પછી આ પ્રકારના વિધાનો મૂકવા પડશે. આ બધું તમે ફેક્ચ્યુઅલ ડેટાની દ્રષ્ટિએ કદાચ જાણતા હો, પણ એ જ બાબતને જો વિધાન સ્વરૂપે મૂકી દે તો તમને ટેકલ કરતા આવડવું જોઈએ, તો તમને આન્સર આપતા આવડવું જોઈએ. ઓકે, તો અહીંયા ફક્ત એક બિલકુલ સાચો જવાબ જોવા મળશે. ચલો, હવે એના વિશે જ આપણે વાત કરી છે. ભૌગોલિક વિસ્તાર, વાનસ્પતિક વિવિધતા વિશે વાત કરેલી છે, તો દરેક પ્રકારનો ડેટા આપણે જોઈ લઈએ છીએ. જેમ કે ગુજરાતમાં 4 પ્રકારના તમને જંગલો જોવા મળશે. પહેલું જંગલ કયું છે? ભેજવાળા પાનખર જંગલો. ખાસ યાદ રાખજો, આ ડેટા તમને કામ આવશે. કયા કયા પ્રકારના જંગલો કયા કયા પ્રકારના વિસ્તારમાં? તો ભેજવાળા પાનખર જંગલો, આ જંગલો ગિરનાર, નર્મદા, દાહોદ, પંચમહાલ જિલ્લામાં આવેલા છે. આ જંગલોમાં સાગના વૃક્ષનું પ્રમાણ સૌથી વધારે છે. બીજા કયા જોવા મળશે? તો બીજા તમને જોવા મળશે સૂકા પાનખર જંગલો. આ જંગલમાં મધ્યમ વરસાદ પડતો હોવાથી પાનખર ઋતુમાં પાન ખરી પડે છે. આ જંગલો સૌરાષ્ટ્ર, પંચમહાલ, અરવલ્લી, દાહોદમાં જોવા મળે છે. ત્રીજા કયા તમને જોવા મળશે? સૂકા ઝાંખરાવાળા જંગલો. આ જંગલો કચ્છ અને બનાસકાંઠાના સૂકા ભાગમાં જોવા મળે છે. આ જંગલોમાં કાંટાની વનસ્પતિ જોવા મળે છે. અને ચોથા કયા છે? મેંગ્રોવ જંગલો, કચ્છ અને જામનગરના દરિયા કિનારે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. આ જંગલની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવી બાબત છે. ગુજરાતમાં ખાસ કરીને કયા પ્રકારના જંગલો જોવા મળતા હોય છે, કયા વિસ્તારમાં જોવા મળતા હોય છે, એવી બાબત તમને પરીક્ષામાં પૂછી શકે છે. તો ભેજવાળા પાનખર જંગલો છે, પછી વાત કરી છે સૂકા પાનખર જંગલોની વાત કરી છે, પછી એ જ પ્રમાણે વાત કરી છે સૂકા ઝાંખરાવાળા જંગલો, અને પછી વાત કરી છે મેંગ્રોવ જંગલો. ચલો આગળ વધીએ છીએ. નીચેના પૈકી કયા વિધાનો ગુડખર માટે સાચા છે? ભારતીય ગુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. IUCN દ્વારા ભારતીય ગુડખરની જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણવામાં આવેલી છે. 2014માં ગણતરીના અંદાજ મુજબ કચ્છમાં ગુડખરની વસ્તી સૌથી વધારે જોવા મળે છે. 3 સ્ટેટમેન્ટ આપેલા છે. જો આપણે ફેક્ચ્યુઅલ ડેટાની પણ ચર્ચા કરીએ છીએ, આપણે વિધાનની પણ ચર્ચા કરીએ છીએ, આપણે દરેક પ્રકારની બાબતોની ચર્ચા કરીએ છીએ. અહીંયા 3 વિધાનો આપેલા છે, તો આપણે જોવાનું છે કે કયા વિધાનો સાચા છે. તો સૌથી પહેલા ભારતીય ગુડખર એ કચ્છના નાના રણમાં જોવા મળે છે, તો આ બાબત બિલકુલ સાચી છે. વિશ્વમાં જો તમને માત્ર જોવા મળતું હોય તો કચ્છના નાના રણમાં તમને પ્રજાતિ જોવા મળે. IUCN દ્વારા ભારતીય ગુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણવામાં આવે છે. વાત પણ બિલકુલ સાચી છે. ઓકે, પછી
2014 માં ગુડખરની ગણતરીના અંદાજ મુજબ કચ્છમાં ગુડખરની વસ્તી સૌથી વધારે છે, તો આ બાબત પણ સાચી છે. ઓકે, તો અહીંયા આપેલા 3 વિધાનો સાચા છે, તો તમારો જવાબ શું થશે? 1, 2 અને 3. 3 વિધાનો સાચા થશે. ચલો, ગુડખરને જંગલી ગધેડા, ખાસ ધ્યાન રાખશું. અમિતાભ બચ્ચન સાહેબની જે એડ હતી ને, કુછ દિન તો ગુજારીએ ગુજરાત में, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો આ એડની અંદર તમને ક્યાંક આ ગુડખર જોવા મળશે, તો આ ગુડખરને જંગલી ગધેડા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે એટલે આ ડેટા ખાસ પૂછાશે. ગુડખર વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. આ ડેટા ખાસ પૂછાશે. ગુડખર વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. આ ડેટા તમારે યાદ રાખવાનો છે. ગુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે. ગુડખર અભયારણ્ય એ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં પણ જોવા મળશે. ક્લિયર છે? કચ્છ જિલ્લા સાથે પણ સંકળાયેલું છે અને કચ્છ જિલ્લાની સાથે થોડો ઘણો વિસ્તાર તમને ક્યાંક આ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લા સાથે પણ સંકળાયેલો જોવા મળશે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાનું છે. આગળ વધીએ છીએ. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સત્ય છે? વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર જિલ્લાની પૂર્વે સરહદ અરબી સમુદ્ર છે. એ અને બી બંને કે એક પણ નહીં. કયા વિધાનો સત્ય છે દરિયા કિનારાના સંદર્ભે? ફોર એક્ઝામ્પલ માની લઈએ કે ભાઈ આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. અહીંયા મને દોડતા તો નહીં આવડે, પણ અહીંયા આપણું ગુજરાત રાજ્ય છે એવું ગણી લઈએ. આ ગુજરાત રાજ્ય છે, બરાબર. હવે શેની વાત કરેલી છે? વલસાડ, તો આ બધું અહીંયાની બાબત થઈ. વલસાડ, નવસારી, સુરત, ઓકે, આ બધી બાબત એ થઈ. પછી શું કે છે? ભાવનગર, અમરેલી, જુનાગઢ, તો આ એની આ વાત થઈ. ઓકે, ભાવનગર, અમરેલી, જુનાગઢ. તો વાત કરેલી છે કે એક પશ્ચિમી સરહદે અરબી સમુદ્ર છે અને એક વાત કરી રહ્યા છે પૂર્વી સરહદે છે. ઓકે, તો વાત બિલકુલ સાચી છે. અને પશ્ચિમી સરહદે તમને અરબી સમુદ્ર જોવા મળશે. મેપ થ્રુ તમે સમજશો તો તમને સરળતાથી સમજાઈ જશે. ગુજરાતમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે દરિયાઈ લંબાઈ ધરાવતું રાજ્ય છે. તમને ખ્યાલ છે ગુજરાત આશરે 1600 કિલોમીટર દરિયાઈ લંબાઈ ધરાવે છે. ગુજરાત આશરે કેટલી દરિયાઈ લંબાઈ ધરાવે છે? 1600 કિલોમીટર જેટલી દરિયાઈ લંબાઈ ધરાવે છે. ગુજરાતના દરિયા કિનારે ટોટલ 49 જેટલા બંદરો તમને જોવા મળશે. ઓકે, જો કે આ બંદરોની સંખ્યા એક્ઝેક્ટ ના અત્યારે ડેટા પ્રમાણે જોવા જઈએ તો 42 બંદરો જોવા મળશે, જેમાં તમને 30 નાના, 11 મધ્યમ અને 1 મહાબંદર તમને જોવા મળશે. તો આ ડેટા તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. 30, 11, 1 આ ડેટા તમારે યાદ રાખવાનો છે. ગુજરાતના દરિયા કિનારાને 3 ભાગમાં વહેંચી શકાય છે. કચ્છનો દરિયા કિનારો 406 કિલોમીટર લંબાઈ ધરાવે છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટર, તળ ગુજરાતનો દરિયા કિનારો 351 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તો આ બાબત તમારે યાદ રાખવાની છે. ગુજરાતના આદિવાસી માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકામાં સંકેન્દ્રિત છે. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રિત છે. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર, હવે 2011 ની વસ્તી ગણતરી છે. આ ડેટા ખાસ કરીને પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ કેટલો છે સાક્ષરતા દર? તો કે 53.2% તમને સાક્ષરતા દર તમને જોવા મળશે. આદિવાસી વિશે કરેલો પ્રશ્ન છે. ઓકે, તો પેલું વિધાન જોઈએ. ગુજરાતમાં આદિવાસી વસ્તી રાજ્યના કુલ 48 તાલુકામાં વસ્તુ સાચી છે. અને તમે એક આના સાથે સંકળાયેલી યોજના પણ સાંભળેલી હશે, વન બંધુ કલ્યાણ યોજના. ઓકે, કઈ યોજના? વન બંધુ કલ્યાણ યોજના. એ તમે ક્યાંક ને ક્યાંક આની સાથે સંકળાયેલી હશે. ગુજરાતના કેટલા જિલ્લાઓ સાથે સંકળાયેલી છે, જો કે એમાં થોડો મતભેદ રહેલો છે. ગુજરાત સરકાર દ્વારા જે પાક્ષિક ને બધું પ્રસિદ્ધ થતું હોય છે, એમાં તમને ક્યાંક 14 જિલ્લા દર્શાવવામાં આવેલા છે અને અમુક જગ્યાએ તમે ડેટા જોશો તો તમને ક્યાંક 15 જિલ્લાઓ દર્શાવેલા છે. અહીંયા તો તાલુકાની વાત કરેલી છે. તાલુકા તો 48 જ છે, વાત સાચી છે, પણ જિલ્લાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખશો. 14-15 આવો ડેટા તમને જોવા મળે છે. પણ મારા મત મુતાબિક તમારે 14 સાચો આપવો, કેમ કે 2 થી 3 વાર પાક્ષિકમાં 14 જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બીજી વેબસાઇટમાં જોશો તમને 15 પણ જોવા મળશે, પણ 14 આપણે સાચો રાખો. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન, તે રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રિત છે. આ વિધાન પણ સાચું છે. અને સાક્ષરતા દર કેટલો છે? 53.2%. હમણાં જ મેં તમારી જોડે વાત કરી. સાક્ષરતા દર એટલે શું? ખાસ કરીને યાદ રાખજો, પરીક્ષામાં સાક્ષરતા દર, લિંગ પ્રમાણ આવી વ્યાખ્યાઓ પૂછાઈ શકતી હોય છે. તો કે સાક્ષરતા દર એટલે શું? તો કે સાક્ષરતા દર એટલે શું? તો કે 7 ઉપરનું કોઈ પણ વ્યક્તિ, બાળક જે પણ કરેલો, યુવાન કરેલો, એ કોઈ ભાષાને સારી રીતે લખી શકે અને સારી રીતે વાંચી શકે, તો તેવા મિત્રોને સાક્ષર મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. સારી રીતે લખી શકે કે સારી રીતે વાંચી શકે, તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો સાક્ષરતા દરની વાત થઈ. તો આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા આપેલા 3 વિધાનો કેવા છે? 3 વિધાનો સાચા છે. ઓકે, 1, 2, 3.
ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે આદિવાસીની વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં. અચ્છા, ડાંગ જિલ્લાની વાત કરું તો ડાંગ જિલ્લા સાથે બીજો એક જિલ્લો તમે યાદ રાખજો, અને એ જિલ્લો છે પોરબંદર. ડાંગ જિલ્લો અને પોરબંદર જિલ્લા એવા છે કે જે માત્ર 3 તાલુકા, શું ધરાવે છે? 3 તાલુકા ધરાવે છે. 3 તાલુકા ધરાવતો જિલ્લો કયો? સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો એક છે ડાંગ અને બીજો કયો છે? પોરબંદર. ડાંગ અને પોરબંદર એવા 2 જિલ્લા છે કે જે સૌથી ઓછા તાલુકા ધરાવે છે, માત્ર 3 તાલુકા ધરાવે છે. તે બાબત તમારે યાદ રાખવાનું છે. પછી જો લોકસભામાં આદિવાસીની કેટલી સીટો? અનુસૂચિત જનજાતિની 47 સીટો અનામત રાખવામાં આવેલી છે, અને ગુજરાત વિધાનસભામાં 27 સીટો અનામત રાખવામાં આવેલી છે. ગુજરાતમાં આદિવાસીની વસ્તી તમને આશરે કેટલી જોવા મળશે? 14.75% આશરે વસ્તી જોવા મળશે. હવે થોડી અહીંયા લોકસભા એની વાત નીકળી ગઈ તો થોડી હું તમારી જોડે ચર્ચા કરી લઉં લોકસભાને. તમારે એનો કોન્સેપ્ટ પણ થોડો ક્લિયર કરી દઉં. લોકસભા વિશે વાત કરું તો લોકસભામાં મેક્સિમમ સીટો કેટલી હોવી જોઈએ ખબર છે? તો લોકસભામાં મેક્સિમમ સીટો હોય 500, અને લોકસભામાં મિનિમમ સીટો કેટલી હોય ખબર છે? 60. તો લોકસભામાં સૌથી વધારે સીટો કયું રાજ્ય ધરાવે? તો લોકસભામાં સૌથી વધારે સીટો 403 ઉત્તર પ્રદેશ રાજ્ય ધરાવે છે. જ્યારે ગુજરાત રાજ્ય લોકસભામાં કેટલી સીટો ધરાવે છે? જ્યારે ગુજરાત રાજ્ય લોકસભામાં સીટો ધરાવે છે 26. આ યાદ રાખવાનું છે. 403 સીટો યુપી ધરાવે છે, ગુજરાત રાજ્ય 26 સીટો ધરાવે છે. ઓકે, રાજ્યસભાની હું તમારી જોડે વાત કરું. રાજ્યસભા, અરે સોરી, માફ કરજો, સોરી, ડેટા ભૂલ થઈ ગઈ છે. આપણે લોકસભાની વિધાનસભા થોડી ભૂલ થઈ ગઈ છે, માફ કરજો. વિધાનસભામાં મેક્સિમમ સીટો કેટલી હોય? તો વિધાનસભામાં મેક્સિમમ સીટો હોય 500, મિનિમમ સીટો હોય 60, અને આ વિધાનસભામાં સૌથી વધારે સીટો ધરાવે છે યુપી 403, અને ગુજરાતની સીટો છે 182. આ વિધાનસભાની વાત થઈ. એ જ પ્રમાણે હું તમારી જોડે ચર્ચા કરું વિધાન પરિષદની. ચર્ચા કરું વિધાન પરિષદની. તો વિધાન પરિષદમાં સીટો કેટલી હોય ખબર છે? 1/3 ભાગ. વિધાનસભાની સીટોની સંખ્યા મેક્સિમમ 1/3, અને મિનિમમ કેટલી હોય? મિનિમમ 40. સૌથી વધારે સીટો કોણ ધરાવે છે ખબર છે? વિધાન પરિષદમાં પણ 100 સીટો ધરાવે છે યુપી. લોકસભાની વાત કરું ને તો મેક્સિમમ સીટો છે 552. વર્તમાન સીટો કેટલી છે? 545. એની અંદર ગુજરાતની સીટો કેટલી છે? 26 ગુજરાત સીટો ધરાવે છે. અને રાજ્યસભાની વાત કરું તો મેક્સિમમ સીટો હોય 50, વર્તમાન છે 245, અને ગુજરાત રાજ્ય કેટલી સીટો ધરાવે છે? તો 11. આ ડેટા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. રાજ્યસભામાં ગુજરાત કેટલી સીટો ધરાવે? લોકસભામાં ગુજરાત કેટલી સીટો ધરાવે? વિધાનસભામાં ગુજરાત કેટલી સીટો ધરાવે? તો સીટોની દ્રષ્ટિએ તમે યાદ રાખી લેજો. અહીંયાથી પ્રશ્ન બનશે. લોકસભામાં કેટલી સીટો, રાજ્યસભામાં કેટલી સીટો, વિધાનસભામાં કેટલી સીટો, વિધાન પરિષદમાં કેટલી સીટો, આ બધા તમને અહીંયાથી પ્રશ્ન બનશે. ઓકે, તો આ બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, ગુજરાતમાં આદિવાસીની વસ્તી કેટલી છે? ગુજરાતમાં આદિવાસીની વસ્તી 74.75% છે. તો આ ડેટા મિત્રો માઈને યાદ રાખજો. ડેટા તમને ખાસ કરીને પરીક્ષામાં બહુ ઉપયોગી સાબિત થશે. વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા અને રાજ્યસભા. એમાં પણ હું તમને વાત કરું ને, પ્રત્યક્ષ રીતે ક્યાં ચૂંટણી થતી જોવા મળે? પ્રત્યક્ષ રીતે, તો પ્રત્યક્ષ રીતે તમને ચૂંટણી ક્યાં થતી જોવા મળશે? પ્રત્યક્ષ રીતે તમને ચૂંટણી થતી જોવા મળશે લોકસભામાં, ત્યાં તમને પ્રત્યક્ષ રીતે ચૂંટણી થતી જોવા મળે, અને તમને બીજી પ્રત્યક્ષ રીતે ચૂંટણી થતી જોવા મળે વિધાનસભામાં. આ 2 જગ્યાએ તમને પ્રત્યક્ષ રીતે ચૂંટણી થતી જોવા મળે. જ્યારે પરોક્ષ રીતે તમને ક્યાં ચૂંટણી થતી જોવા મળે? જ્યાં આપણે વોટ નથી આપી રહ્યા, તો પરોક્ષ રીતે તમને ચૂંટણી થતી ક્યાં જોવા મળશે? તો પરોક્ષ રીતે ચૂંટણી થતી જોવા મળશે રાજ્યસભામાં, અને બીજું તમને જોવા મળશે વિધાન પરિષદમાં. આ 2 જગ્યાએ તમને કેવી ચૂંટણી થતી જોવા મળશે? પરોક્ષ રીતે ચૂંટણી થતી જોવા મળશે. ખાસ ધ્યાન રાખશો, આપણે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આપણે પસંદ કરી શકતા નથી. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આપણે ક્યારે પણ પસંદ ના કરી શકીએ. જો વિધાનસભામાં જે પાર્ટી જીતીને આવે ને, એ જે તે સત્તાધારી પક્ષ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ રહેશે, અને લોકસભામાં જે પાર્ટી જીતીને આવે ને એ વ્યક્તિ નક્કી કરશે કે મતલબ એ પાર્ટી નક્કી કરશે કે કયા વ્યક્તિને પ્રધાનમંત્રી બનાવવા. ધેટ મીન પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનાવવાનો પાવર આપણી જોડે રહેલો નથી. નો ડાઉટ એના ફેસીસ હોય. ફોર એક્ઝામ્પલ, હવે લોકસભાની ચૂંટણી થશે તો મોદી સાહેબ એ ફેસ છે ભાજપનો, કે ભાઈ જો ભાજપ જીતી તો મોદી સાહેબ પ્રધાનમંત્રી બનશે. પણ આપણે ડાયરેક્ટલી વોટ નથી આપતા કે ભાઈ મોદી સાહેબ જ પ્રધાનમંત્રી બનવા જોઈએ. કદાચ ભાજપ જીતી ગઈ અને કદાચ ભાજપના અંદર એવું થયું કે ભાઈ આપણે આ વખતે પ્રધાનમંત્રી બીજા વ્યક્તિને બનાવવા છે, તો ભાજપની સત્તા છે, એટલે જે તે પાર્ટીની સત્તા છે, આપણે પસંદ ના કરી શકીએ.
પણ યાદ રાખજો, ગામડાના મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે આપણા ગામડામાં સરપંચ પણ પસંદ કરી શકીએ. તો આ સરપંચની ચૂંટણી કેવી થઈ કહેવાય? પ્રત્યક્ષ. બસ આ જ બાબત મારે તમને સમજાવી છે. સરપંચની ચૂંટણી કેવી થઈ કહેવાય? પ્રત્યક્ષ. આપણે આપણા સરપંચને આપણે ખુદ પસંદ કરી શકીએ છીએ, એટલે આ ચૂંટણી કેવી થઈ કહેવાય? પ્રત્યક્ષ ચૂંટણી થઈ કહેવાય. આપણે આપણા સરપંચને ખુદ પસંદ કરી શકીએ છીએ, તેથી આ પ્રકારની ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણી થઈ કહેવાય. આપણે ગામડામાં વોટ આપતા હોય ને, 2 વોટ આપીએ. 2 વોટ કઈ રીતે આપીએ? જે તે આપણે વોર્ડ હોય એનો વોટ આપીએ, કે આપણે આપણા એના સભ્ય તરીકે કોને જોવા માંગીએ છીએ, અને 1 વોટ આપીએ આપણે સરપંચને. અચ્છા, લઘુત્તમ વય ખાસ કરીને પરીક્ષામાં પૂછાતી હોય છે, ઓછામાં ઓછી ઉંમર. તો ખાસ ધ્યાન રાખશું, સરપંચ તમારે બનવું છે, તમારે મેયર બનવું છે, તે બધા માટે તમારી ઉંમર કેટલી જોવા મળશે? 21. 21 વર્ષના તમને સરપંચ પણ જોવા મળશે, 21 વર્ષના તમને મેયર પણ જોવા મળશે. કેમ કે એનામાં એજ કેટલી રાખવામાં આવી છે? મિનિમમ એજ રાખવામાં આવી છે 21 રાખવામાં આવી છે. તમારે નગરપાલિકાની ચૂંટણી લડવી છે, તમારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ લડવી છે, તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ લડવી છે, તમે લડી શકો. કેટલી મિનિમમ એજ હોવી જોઈએ? 21 એજ હોવી જોઈએ. ઓકે, હવે તમારે વિધાનસભા, લોકસભા આવી ચૂંટણીઓ લડવી છે. વિધાનસભા, લોકસભા આ પ્રકારની તમારે ચૂંટણીઓ લડવી છે, તો તમારી મિનિમમ એજ શું જોઈશે? વિધાનસભા, લોકસભા પ્રકારની ચૂંટણી લડવી છે, તો તમારી મિનિમમ એજ જોઈશે 25. પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન, પીઆઈ પછી એસીએફ, આરએફઓ 1 2 આવી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયા છે, એટલે હું કરાવું છું. તો તમારી મિનિમમ એજ શું જોઈશે? 25. માની લો કે તમારે લોકસભા, રાજ્યસભા, વિધાન પરિષદ એમાં તમને ચૂંટણીઓ લડવી છે, તો તમારે મિનિમમ એજ કેટલી આવશે? 30. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તમને બનવાની ઈચ્છા થઈ છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, તો મિનિમમ એજ કેટલી આવશે? 35. હજી એની ઉપર એક જ આવશે. જો તમારે લોકપાલ બનવાની ઈચ્છા થઈ છે, તો લોકપાલમાં મિનિમમ એજ કેટલી આવશે? 45. લોકપાલમાં મિનિમમ એજ કેટલી આવશે? લોકપાલમાં મિનિમમ એજ આવે છે 45. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ બધામાં એજ કેટલી આવે છે? તો બધામાં એજ આવે છે 35. રાજ્યસભા, વિધાન પરિષદમાં એજ કેટલી આવે છે? તો કે 30. પછી લોકસભા, વિધાનસભામાં એજ કેટલી આવે છે? તો કે 25. સરપંચ, મેયર આ બધામાં એજ કેટલી આવે છે? તો 21. એટલે તમારે એજ યાદ રાખવાની છે. અને તમે મતદાન કેટલી ઉંમરે કરી શકો છો? તો તમે મતદાન કરી શકો છો 18. તમે મતદાન કઈ ઉંમરે કરી શકો છો? તમે 18 વર્ષની વયે મતદાન કરી શકો છો. આ ઉંમરને લગતો કોઠો છે, તમે તમારે નોટમાં નોટ ડાઉન કરી દેજો, તમને ખાસ કામમાં આવશે. ઓકે, પરીક્ષા લક્ષી બાબત છે, તો તમને આવડવું જોઈએ. ઓકે, અચ્છા, આ પછી વાત કરીએ લોકસભામાં અનામતની વાત કરીએ, રિઝર્વેશન. તો તમને ખ્યાલ હશે, એંગ્લો ઇન્ડિયન છે ને, એંગ્લો ઇન્ડિયન અનામત એ રદ કરી દેવામાં આવેલું છે. પણ સામે હજી એક અનામત ઉમેરવામાં આવ્યું છે, મહિલા અનામત. મહિલા અનામત નામનો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે. જો કે અનામત હવે નેક્સ્ટ લોકસભાની જ્યારે ચૂંટણીઓ થશે 2029, કે નેક્સ્ટ વિધાનસભાની ચૂંટણીઓ થશે 2027, ત્યારે આ લાગુ પડવાનું છે. પણ આ મહિલા અનામતનું બિલ પણ પાસ થઈ ચૂક્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ સમથિંગ એવું કંઈક નામ છે. ઓકે, તો એ બિલ પાસ થઈ ચૂક્યું છે અને હવે કાયદો બની ચૂક્યું છે. તો હવે મહિલાઓને પણ અનામત મળશે. લોકસભામાં, વિધાનસભામાં 33% જેટલું અનામત પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તે બાબત અગત્યની છે, તમે યાદ રાખી શકો છો. તો પરીક્ષા લક્ષી ઘણી બધી આવી બાબતો હોય છે જે કરંટ સાથે પણ ટચ થતી હોય છે, કે પછી જીકે ની દ્રષ્ટિએ, જીએચ ની દ્રષ્ટિએ પણ ઉપયોગી થતી હોય છે. તો આપણે તમામ બાબતો વિશે ચર્ચા કરવાની છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 16. અચ્છા, ક્વેશ્ચન નંબર 16 ની આપણે ચર્ચા કરીએ એની પહેલા જો 15 જેવા ક્વેશ્ચન આપણે સારી રીતે ચર્ચા કરી છે. તમારે બ્રેક લેવો હોય તો થોડો બ્રેક લઈ લો. નોટ્સ એકવાર રિવિઝન કરી જાઓ, શું ભણ્યા એ તમે મગજમાં રિવાઇઝ કરતા જાઓ, સારામાં સારું રિવિઝન થઈ જશે. આ મેગા લેક્ચરની અંદર આપણે ટોટલી બાબતો કવર કરી લેવાની છે, જેથી કરીને તમારું સારામાં સારું રિવિઝન થઈ જાય. આની સાથે હજી અલગ અલગ સામાન્ય જ્ઞાન કે સામાન્ય અભ્યાસના ટોપિક વાંચવા ન જવા પડે એ માટે થઈને પણ આપણે ચર્ચા કરીશું. એક એવું મેગા લેક્ચર પણ અલગથી આવશે. પર્યાવરણ આધારિત કરંટ અફેર એનું પણ એક અલગથી મેગા લેક્ચર આવવાનું છે. તો આવા ઘણા બધા મેગા લેક્ચર્સ આવી રહ્યા છે, જેથી કરીને ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા પહેલા તમારું સારામાં સારું રિવિઝન થઈ જાય, તમને રિવિઝનમાં કોઈ પણ પ્રકારનો ઇશ્યુ ના આવે. તો આ મેગા લેક્ચર્સ તમારે કમ્પલસરી કમ્પ્લીટ જોવાના છે અને તમારે કમેન્ટ પણ કરવાનો આગ્રહ રાખવાનો છે.